જીને ભક્તિર જીને ભક્તિર દિને દિને સદા મેસ્તુ ભવે ભવે. પ્રભુ ભક્તિ રૂપી અમૃત રસથી ભરપૂર એવું શ્રી વર્ધમાન શક્રસ્તવ પ્રસન્ન થયેલા સૌધર્મેન્દ્રી સિદ્ધસેન દિવાકર સૂરી આચાર્ય ભગવંતને આપેલું આ અદ્ભુત સ્તોત્ર, જેમાં અરિહંત પરમાત્માના કેટલા વિશેષણો છે? 273 વિશેષણોમાંથી અત્યાર સુધીમાં આપણે 211 વિશેષણો વિચારી ગયા. હવે આગળ વધીએ. 212 અને 13 બે વિશેષણ સાથે લઈશું. તસ્મૈચન ક્ષેત્રાય અને પાત્રાય. ભગવાન કેવા છે? ક્ષેત્ર એટલે ખેતર, પણ કે કસ્મય છે કોઈ અલૌકિક, લૌકિક ક્ષેત્ર ખેતર નહીં, પણ અલૌકિક કોઈક એવા ક્ષેત્ર સ્વરૂપ, અને સાથે એ અલૌકિક એવા પાત્ર છે ભગવાન. પાત્ર એટલે અવાસણ પાત્ર. તો પેલા ક્ષેત્રની વાત વિચાર કરીએ. ક્ષેત્ર કોને કહેવાય? કે જેમાં વાવેલું નિષ્ફળ ન જાય તે ક્ષેત્ર. અને એક દાણું વાવીએ ને અનેક સેંકડો હજારો દાણાઓ બની જાય તેને કહેવાય ક્ષેત્ર. તો જેમાં વાવેલું ઉગી નીકળે, ખીલી ઉઠે તે ક્ષેત્ર. સંસાર એક રીતે ખાલી જગ્યા ભૂમિ લાગે. 3 અક્ષર કાનો માત્રા મીંડી જોડાય. ઉખર ભૂમિ. ઉખર એટલે ખાલી જમીન, એમાં કંઈ વાવાથી ઉગે નહીં. તેમાં વાવેલું ઘણું નિષ્ફળ જાય છે. આમ તો પ્રભુ જ ખરું ક્ષેત્ર છે. પ્રભુ શાસનમાં કેટલા ક્ષેત્ર જણાવ્યા છે? સુકૃત માટેના 7 ક્ષેત્ર જણાવ્યા છે. કેટલા જણાને આ 7 ક્ષેત્રના નામ નથી આવડતા? એ આંગળી ઊંચી કરશો. નથી આવડતા. 1 2 3 4 5. આ બાજુ પર આંગળી ઊંચી છે કઈ થોડી 4 5. ભલે હવે ધ્યાનથી તો સાંભળજો. બોલો પ્રવીણભાઈ. 7 ક્ષેત્રના ક્રમસર બોલજો. ભલે આવે છે ક્રમસર બોલતા. ક્રમસર કોણ બોલશે? આ બાજુથી કોણ બોલશે? આ બાજુ પહેલી સીટમાં તૈયાર છે, પ્રવીણભાઈ ને વિજયમાં તૈયાર છે. પાછળની સીટોમાંથી ક્રમસર કોણ બોલશે? 7 ક્ષેત્રના નામ. ક્રમનું પણ મહત્વ છે. એનું કારણ એ છે કે ઉપરનું જે ક્ષેત્ર હોય એની રકમ નીચેના ક્ષેત્રમાં ન ચાલે. જ્યારે નીચેની ક્ષેત્રની જે રકમ હોય એ જરૂર પડે અનિવાર્યપણે ત્યારે ઉપરના ક્ષેત્રમાં વાપરી શકાય. એટલા માટે ક્રમસર આ 7 નામ આવડવા જોઈએ. બોલો પ્રવીણભાઈ. તમારો હા કલ્યાણજીભાઈ ઘણા દિવસે દેખાયા. બોલો કલ્યાણજીભાઈ. જીન મંદિર, પ્રતિમા, પછી જ્ઞાન, એટલે એની માટે જીન પહેલા 3માં જીન શબ્દ આગળ. જીન મંદિર, જીન પ્રતિમા, જીન આગમ. આગમ પછી 4 તો ચતુર્વિધ સંઘ, સાધુ સાધી સાવિકા અને કહેવાય ચતુર્વિધિ સંઘ. બરોબર ને? ચતુર્વિધિ નહીં, બરાબર. કાન સરવા રાખીને સાંભળજો. તો આ ક્રમ છે. એટલે જો જ્ઞાન પહેલા આવ્યું, પછી સાધુ સાધી. એટલે ક્યારેક તમે સમજો કે ગુરુ પૂજન કરેલું હોય એની રકમ આમ તો ગુરુ વૈયાવત ખાતામાં જતી હોય છે ભલે, પણ જરૂર પડે તો ઉપલા ક્ષેત્રમાં એટલે કે જ્ઞાનમાં જાય તો વાંધો નહીં. પણ જ્ઞાન પૂજન કરેલું હોય અને એની સાથે પછી કોઈએ ગુરુ પૂજન પણ કર્યું તો પછી એ રકમ સંપૂર્ણપણે મિક્સ થઈ ગઈ હોય જો તો પછી એ જ્ઞાન ખાતામાં જાય. સમજાઈ ગયું? જીન પ્રતિમા, જીન આગમ, આ ત્રણેયમાં જીન શબ્દ પહેલા આવે. એટલે સમ્યક જ્ઞાન, પછી સાધુ સાધી, શ્રાવક શ્રાવિકા. તો પ્રભુ શાસનમાં 7 ક્ષેત્રો સુકૃત માટેના જણાવ્યા છે. માટે સુકૃત માટેના 7 ક્ષેત્રો કહો કે 7 પાત્રો પણ કહી શકાય. તેમાં પ્રભુ એક વિશિષ્ટ ક્ષેત્ર અને વિશિષ્ટ પાત્ર રૂપ છે. અલબત્ત જે ક્ષેત્રમાં જ્યારે જે પ્રમાણે જરૂરિયાત હોય તે રીતે દાન કરનાર વિવેકીનું દાન જ સર્વશ્રેષ્ઠ ગણાય. આ વાત તો બહુ મહત્વની છે, સમજવા યોગ્ય છે.
આમ તો ભલે જીન મંદિર જીન પ્રતિમા એટલે કે દેવ દ્રવ્ય એ સર્વશ્રેષ્ઠ છે, રત્ન પાત્ર સમાન કહેવાય. પણ છતાં જે સમયે જે ક્ષેત્રમાં વિશેષ જરૂરિયાત રહેતી હોય એ વખતે એ ક્ષેત્રની અંદર વિશેષ પ્રકારે દાન આપવું જોઈએ એમ શાસ્ત્રકાર ભગવંતો જણાવે છે. વ્યવહારિક દાખલાથી તમે આ વાત સમજીએ. કોઈ સંતાન હોય પોતાના માતા પિતા આદિ વડીલોના રોજ પગ દબાવતો હોય, બરાબર, વિનય અને વૈયાવતી ભક્તિ રૂપે, પણ ક્યારેક માતા કે પિતા કે બેટા આજે પગ નહીં, આજે મારું માથું બહુ દુખે છે, જરાક માથું દબાવી આવ. અને એ વખતે જો એ છોકરો એમ કે મેં તો નિયમ લીધો છે પગ દબાવવાનો, હું તો પગ જ દબાવીશ, માથું નહીં દબાવું. માથું દબાવવા માટે બીજા કોઈ નોકર નથી, તો કેવું લાગે? જ્યારે માથું દુખતું હોય ત્યારે માથાને દબાવાય, ભૂલે છું કે ગલાને નહીં, બરોબર. પણ એ વખતે પછી પગ જ દબાવવાનો આગ્રહ રાખે તો એ ખરેખર વિવેકી ભક્ત કહેવાય નહીં. તો એવી રીતે અત્યારે મોટે ભાગે દરેક સંઘોની અંદર શેની વિશેષ જરૂરિયાત હોય છે? સાધારણ ખાતાની. કારણ કે સાધારણ ખાતું એવું છે કે જેનો ઉપયોગ સાતે સાત ક્ષેત્રમાંથી કોઈ પણ ક્ષેત્રમાં જરૂરિયાત પ્રમાણે કરી શકાય છે. જેવી રીતે ઝાડ હોય એને એના મૂળમાં તમે પાણી આપો તો ઓટોમેટિક અને થડ ડાળી ફૂલ ફળ પાન બધા એને મળી જાય. એવી રીતે સાધારણ ક્ષેત્ર એવું છે ખાતું કે એની અંદર રકમ વાવવાથી એ ઓટોમેટિક સાતે ક્ષેત્રોમાં જ્યારે જેમાં જરૂરિયાત હોય તેમાં લઈ જઈ શકાતી હોય છે. માટે આ એક વિવેક ખાસ રાખવા જેવો છે, બરોબર. દેવદ્રવ્ય ઉત્તમ દ્રવ્ય છે ભલે, પણ દેવદ્રવ્ય કેવું છે? કામ ધેનું ગાય છે, એમાં તો સહેલાઈથી આવક દર વર્ષે તૈયાર જ કરતી હોય છે. એના માટે કંઈ બહુ પ્રેરણા કરવાની જરૂર લગભગ રહેતી નથી. જો આપણા સમેત ક્ષેત્રની અંદર આખું નવેસરથી બધું વીજ જીનાલય વગેરે બને છે, એને માટે હું પત્રિકામાં માત્ર જાહેરાત આવી અને મોટાભાગના ફટાફટ આવતા ગયા દેરાસર વગેરે માટે. વ્યક્તિગત લગભગ પ્રેરણા બહુ ઓછામાં ઓછી કરવી પડી છે. એટલે દેવદ્રવ્ય ખાતું એવું છે સહેલાઈથી બધાને ભાવ થઈ જાય. એમાં ના નથી આપવાની, પણ જ્યારે સાધારણ ખાતામાં જરૂરિયાત હોય કોઈ પણ સંઘમાં તમે જાઓ, કોઈ પણ તીર્થ વગેરેમાં પણ જાઓ તો જ્યાં તમારે લખાવવાનો ભાવ હોય ત્યારે મુખ્યત્વે સાધારણ ખાતામાં ખાસ લખાવવું જોઈએ. એ યાદ રાખતો હંમેશને માટે. અમે શંખેશ્વર ગયેલા તો ત્યાં દેવદ્રવ્યના ઢગલા પડ્યા છે, સાધારણમાંથી એક પૈ માટે બોર્ડ લગાવી છે. હાલે એ જ વાત કહું છું, એટલા માટે ખાસ અહીંયા તેમનું ધ્યાન દોરવામાં આવે છે. આ વાત યાદ રહેશે, અવસરે યાદ આવશે. આમ તો ભલે યાદ રહેશે, પરીક્ષામાં પૂછાય જવાબ નથી શકવાનો, બરાબર. પણ જ્યારે તે તીર્થોમાં કે અલગ અલગ રીતે સંઘો ચૈત્ય પરિપાટી વગેરે સ્વરૂપે યાત્રા વગેરે માટે તમે ગયા હો કોઈ પણ તીર્થમાં કોઈ પણ સંઘમાં, ત્યારે ખાસ સાધારણ ખાતામાં લખાવવાનું ચૂકતા નહીં. તો પ્રભુ એક એવું પુણ્યશાળી ક્ષેત્ર છે કે તેમાં ક્યારેક તો કંટ્રોલેબલ આવક ઊભી થઈ જાય છે. જોઈએ એના કરતાં વિશેષ આવક ઊભી થઈ જાય છે. જોકે દેવદ્રવ્ય માટે પણ ઘણા ક્ષેત્રોમાં જરૂરિયાતો છે. ઘણા સંઘવાળા કે ટ્રસ્ટીઓ એવા હોય કે મમત તો છૂટે નહીં. પોતાના સંઘમાં જેના દેવદ્રવ્યની જરૂરિયાત ન હોય અથવા બહુ ઓછી હોય અને સામે આવક ખૂબ થયેલી હોય તો એ વખતે ફિક્સ વગેરેમાં ન રાખતા તે ક્ષેત્રમાં જ્યાં જ્યાં જીર્ણોદ્ધાર થઈ રહ્યા હોય એને પહેલું ચાન્સ આપવું. નવા જિનાલય ત્યાર પછી, બરોબર. નવા જિનાલય બંધાવવા કરતાં પણ જૂનાનો જીર્ણોદ્ધાર કરવામાં શાસ્ત્રમાં કેટલા ગણો લાભ બતાવ્યો છે ખબર છે? કેટલું? 8 ગણો. 8 ગણો લાભ બતાવેલું છે. એટલે જીર્ણોદ્ધારમાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં પહેલું, ત્યાર પછી જ્યાં નવી સોસાયટીઓ વગેરે વસ્તી હોય અને નવા નિરાશની પણ જરૂર હોય તો ત્યાર પછી એને પણ પૈસા આપણે બેંકમાં રાખ્યા હોય એનું જે વ્યાજ મળે એ આપણે દેરાસરમાં જ વાપરતા હોઈએ તો ચાલે. બનતા સુધી એવું પણ કરવાની જરૂર નથી. આજે ચિકાર તે ઠેકાણે જરૂરિયાત હોય છે, બેંકમાં રાખો ને એ મોટે ભાગે બધા હિંસક ધંધાઓમાં લોન રૂપે રકમ લગભગ અપાતી હોય છે. એટલે બને ત્યાં સુધી દેવદ્રવ્ય રકમ ફિક્સમાં રાખવી જોઈએ નહીં. કોઈથી વિવેકી સંઘો અને એના ટ્રસ્ટીઓ વિવેકી એવા હોય છે કે દર વર્ષે જે પણ દેવદ્રવ્યની આવક થાય ને એનો જે જ્યાં જરૂરિયાત જ્યાં અરજીઓ આવ્યો ને ત્યાં છૂટે હાથે મોકલાવી દે. પછી લગભગ ખાતું નીલ કરી નાખે. દેવદ્રવ્યનું ખાતું નીલ. દર વર્ષે આવક થવાની છે એમાં. તો આવશે આવ્યા જ કરશે, આવ્યા જ કરશે. જેટલું પાણી કૂવામાંથી કાઢતા રહો સામે એમ આવતી રહે છે.
એટલે આ પણ તે દરેક સંઘોના ટ્રસ્ટીઓને ખાસ તો સમજવાની જરૂર હોય છે કે દેવ દ્રવ્યનું મમત્વ ન રાખતા જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં ત્યાં મોકલાવી દેવું જોઈએ. શું પૂછતા હતા? તમે 7 આપણે વિચાર્યા એમાંથી એવું ખરું કે આમાં વાપરીએ તો વધારે પુણ્ય ને આમાં વાપરીએ તો ઓછું પુણ્ય એવું કરશે? એટલી તો એ વાત આવી ને. આમ સામાન્ય તો એવું ખરું, ભલે સામાન્ય તો પછી એને એકાંતે પકડી લેવાનું નહીં. સામાન્ય રીતે ઉપરના જીવ મંદિરમાં મને આપવાની ઈચ્છા થાય છે અને શ્રાવક સાવિકમાં આપવાની ઈચ્છા નથી થતી. તો શ્રાવક સાવિકમાં જરૂર જ છે અને હું જીવ મંદિરમાં આપું છું, તો મારે શું કરવાનું ત્યારે? આટલું જોઈ કહું છું ને કે જ્યારે જ્યાં જેની જરૂરિયાત હોય એમાં આપવામાં વધુ લાભ સમજી લેવાનું. સામાન્ય તો વિધાન આવું કરી શકાય કે ઉપરના ક્ષેત્રો મહત્વના છે એમાં, પણ પછી એને પકડી લઈ, એકાંતે પકડી લઈ અને નીચેના ક્ષેત્રોમાં આપવો જ નહીં અને ઉપરના ક્ષેત્રમાં ફૂલ પેલા ખેતરમાં પાણી આપો ત્યારે બધાને સરખું આપો કે નહીં. એટલે પછી એક જ ઝાડ વધારે આપ્યા કરો, બીજા પછી ખાલી કોરા રહી જાય, તો એ થવું જોઈએ નહીં. બરાબર? એટલે વધુ લાભની લાલચમાં પછી ઉપરના દ્રવ્યમાં આપ્યા કરવાનું ખાતામાં અને નીચેના ખાતા ક્ષેત્રોની ઉપેક્ષા કરી તો સરવાળી તો સંઘનું સંચાલન કરવામાં મુશ્કેલી પડે. ભગવાને સ્થાપેલો સંઘ છે ને, એટલે પછી ક્યારેક સાધારણમાં બહુ જ ખેંચ હોય એટલે કેટલાક ઠેકાણ ટ્રસ્ટીઓ એટલી ઊંડી સમજણ વગેરે ન હોય તો શું કરે, દેવ દ્રવ્યમાંથી પછી સાધારણ ખાતામાં લોન લે. હકીકતમાં લોન લેવાય નહીં, પણ હતા લોન લે અને કદાચ વિધિ હોય તો વ્યાજ સહિત ભરપણ કરી જોઈએ. એટલે વ્યાજની ઉપેક્ષા કરે, ખાલી મૂળ રકમ દેવ દ્રવ્ય અર્પણ કરો તો દેવ દ્રવ્યના વ્યાજનું ભક્ષણ કરવાનો મહાન દોષ લાગી જાય. એટલા માટે આ રીતે પણ આ દોષો ઊભા ન થાય એટલા માટે વિવેક સમજવું કે વિવેકી સમજુ શ્રાવકોએ શું કરવું જોઈએ? સાધારણ ખાતા ઉપર વિશેષ જોર આપવું જોઈએ. એમાં પણ અપેક્ષા એટલો જ લાભ તે વખતે સમજી લેવાનું, કારણ કે આખર તો ભગવાને સ્થાપેલા સંઘનું સંચાલન એ સાધારણ ખાતા દ્વારા સારી રીતે નિર્દોષ રીતે થવાનું છે. આમાં ટ્રસ્ટીઓની ભૂલ હોય, આવી બધી થતી હોય એ તો પૂરા સંઘને બી નુકસાન દોષ લાગે. અપેક્ષા એ લાગી શકે પણ છતાં આપણે કીધું હોય તો બી ન કરે હા. તો બી આપણે લોકોને દોષ લાગે. તો પછી વિચારવું જોઈએ. હા તાર ઓછો તમને લાગે તો ઓછું લાગે, કારણ કે તમે ધ્યાન દોર્યું, તમારું કર્તવ્ય છે. પછી એને છતાંય ન માને તો વિશેષ જવાબદારી એની છે. પછી એમ ના તમે આંખાના કાન કરો એ નહીં, તમારે વિવેકપૂર્વક ઉચિત રીતે એમને માથું ડરાવીને પ્રેમથી હળવાશથી ધ્યાન દોરવું જોઈએ. છતાં ન સ્વીકારે તો ભગવાનને પ્રાર્થના કરવાની કે અમને સદબુદ્ધિ આપો. મનમાં દુર્ભાવ નહીં કરવાનો, પણ ભગવાનને પ્રાર્થના કરવાની કે અમને સદબુદ્ધિ સૌને આપો. તો પ્રભુ પ્રત્યેની લોકોની શ્રદ્ધા ભક્તિ જોવાનો અવસર એટલે ઉછામણી પર્વ. ઉછામણીને પર્વ, પર્યુષણ મુખ્યત્વે પર્યુષણમાં પર્વ, તે સિવાય પણ તો એવા વિશિષ્ટ જીન ભક્તિના પ્રસંગ મહોત્સવ હોય એ વખતે દાનનું જાણે પ્રિય ક્ષેત્ર એટલે પ્રભુ અને પ્રેમનું પ્રિય પાત્ર. દાનનું ક્ષેત્ર કીધું, ક્ષેત્રાય અને પાત્રાય બે વિશેષણો છે ને, એટલે દાનનું જાણે પ્રિય ક્ષેત્ર એટલે પ્રભુ અને પ્રેમનું પ્રિય પાત્ર. આ જગતમાં ખરેખર કહીને પ્રેમ કરવા યોગ્ય હોય તો પ્રભુ પ્રત્યે કરવા યોગ્ય. પણ પ્રભુ તો વિતરા છે, પ્રેમ તો ક્યારે જામે? આમને સામને હોય એક દૂજે કે લીએ તો જામે ને. એક પ્રેમ રાખે ને બીજો ન્યુટ્રલ હોય સાવ વિતરા, તો પછી જામે કેમ? એક પખી કેમ પ્રીતિ પરવડે ઉભય મિલ્યા હુએ સંધિ જીણેશ્વર. હું રાગી હું મોહે ફંડિયો તું નિરાગી નિર્બંધ જીણેશ્વર. ધર્મ જીણેશ્વર ગાવું રંગ શું ભંગમ પડશો પ્રીત જીણેશ્વર. બરોબર ને? આ પ્રોબ્લેમ જો આનંદજી મહારાજે આપણા વતીથી રજૂઆત કરી છે. એમ તો ભગવાન પ્રત્યે અનન્ય પ્રીતિ હતી, પણ આપણા વતીથી જાણે રજૂઆત કરે, આપણો પ્રોબ્લેમ રજૂ કર્યો છે. એ વ્યવહારમાં તો જોઈએ છે કે બંનેને અરસપરસ પ્રીતિઓ તો જામે. એક પ્રીતિ કરવા ઈચ્છે ને બીજો સાવ ન્યુટ્રલ રહે, ઉપેક્ષા કરે તો પછી જામે નહીં, અને એને કારણે કેટલી વાર ખૂન કરી નાખા. વ્યવહારમાં તો એવું છે, સાચી પ્રીતિ જ નથી, રાગ જ છે, મોહ જ છે. એને લોકો પ્રેમનું લેબલ લગાડી દે છે, પ્રેમ ભોગવાઈ ગયો છે. હકીકતમાં પ્રેમ એ તો દિવ્ય સ્વરૂપ છે, જગતના જીવ માત્ર સાથે પ્રેમ કરવા યોગ્ય છે. અમુક જ વ્યક્તિમતી પ્રત્યે કરાય એને મુખ્યત્વે શું કહી શકાય? રાગ કહી શકાય. એના ભલે પ્રશસ્ત અને પ્રશસ્ત બે ભેદ હોઈ શકે. હા,
એક વ્યક્તિ પ્રેમ કરે, પ્રેમ હકીકતમાં પ્રેમ નથી શકાય, રાગ અને મોહ જ હોય, અને સામી વ્યક્તિ રિસ્પોન્સ ના આપે તો ઘણા પ્રસંગોમાં આજે શું આવે, સામી વ્યક્તિનો ખૂન કરી નાખે. હા, પીન સગા તો શું કહેવાય થાય, દોરી ગયા. મને ન મળી આ વ્યક્તિ તો પછી બીજાને તો નથી થવા દેવા, એને મારી નાખે, એને એસિડ છાંટીને કાં તો મોઢા ઉપર એને ઓલું કરી નાખે, એને કાં ખબર પતાવીને ટુકડા કરી નાખે શરીરના. આવા વિચિત્ર પ્રસંગો પણ આજે બનતા હોય છે, કારણ કે હકીકતમાં પ્રેમ જ નહોતો. સાચો પ્રેમ તો અર્પણતાની છે, એ કંઈ લેવા માટે છે નહીં. અને બીજી વાત એ છે કે પ્રભુએ પૂર્વે વિતરાગ બનતા પહેલાં આપણા સૌ પ્રત્યે એક પાક્ષિક પ્રેમ કર્યો છે. આપણે નિગોડમાં હતા, સૂક્ષ્મ નિગોડ, બાદલ નિગોડ, એકેન્દ્રિય, વિકેન્દ્રિય, ચેન્જ વગેરે અવસ્થાઓમાં હતા. એ વખતે પણ ભગવાને આપણા આત્માના સાચા હિતની ચિંતા અને ભાવના કરી છે. જો હોવે મુજ શક્તિ એસી તો સવી જીવ કરું શાસન રસે. સવી એમાં ભવી પણ ન કહી, અભવીની બાદબાકી ન કરી, સવી જીવ કરું શાસન રસે. અને એ માટે તો ભગવાને આ શાસનની સ્થાપના કરી છે. જે વખતે આપણે ભગવાનને ઓળખતા તો ખબર જ નહોતી ભગવાનનું શું, ભગવાન શબ્દ સાંભળ્યો હતો, એ વખતે પણ ભગવાને આપણા આત્માની સાચી ચિંતા કરી છે. તો હવે ભગવાન જ્યારે વિતરાગ દશાને પામી ગયા છે, તો હવે આપણું કર્તવ્ય છે કે આપણે એમના ઉપર બંને વિશેષમાં વિશેષ પ્રીતિ કરીએ. તો પ્રેમનું પ્રિય પાત્ર એટલે પ્રભુ. બાકી દુનિયામાં તો બધે ડગો, ગરજ સરી એટલે વૈ થયો વેરી. તો ભક્તિ યોગની શરૂઆત જ પ્રીતિ યોગથી કહી છે. અગાઉ તમને 4 પ્રકારના અનુષ્ઠાન કયા હતા, એમાં એક છે પ્રીતિ યોગ, પછી છે આવે ભક્તિ યોગ અથવા પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન. બાકીના 2 કોણ બોલશે? બોલશો? કોણ બોલશે? કોઈ નહીં? મૌન એકાદશી વાંચો નહીં, કમાટ આપવા પડશે. 5 મૌન તૂટ્યું, 5 કમાટ આપી દેજો પોતાની. બોલો, આંગળી બોલવું તો અહીંયા બોલો ને, આંગળી શીખવા ખબર પડે. હા, પ્રીતિ યોગ, ભક્તિ યોગ, પછી હવે કહું ત્રીજો. ના 3 અક્ષરનો શબ્દ છે, જેમાં કાનો માત્રાની કાંઈ નથી, ખાલી જગ્યા યોગ અથવા અનુષ્ઠાન. પ્રીતિ, ભક્તિ, વચન. કોણ બોલે છે? હા, વચન અથવા વચન અનુષ્ઠાન વપરાય છે. અને હવે ચોથું છે, એ પણ 3 શબ્દનું છે, 3 અક્ષરનો. કોણ બોલ્યા? ધન્યવાદ. અસંગ અનુષ્ઠાન. પ્રીતિ, ભક્તિ, વચો, સંગ. વચો એટલે વચન. પહેલા ભગવાન પ્રત્યે પ્રીતિ થાય. પ્રીતિ શેનાથી થાય? એનો મહિમા સાંભળીને, અને એના અતિશયો, પ્રાતિહાર્યો, ભગવાનનું સમોવસણ, આ બધું જોઈને એના તરફ આકર્ષણ, અથવા તો એના પ્રભાવનું વર્ણન સાંભળ્યું હોય કે શંકેશ્વર બહુ જીવતા જાગતા છે, જાણે કે આમ ત્યાં કંઈ પણ આપણે સંકલ્પ કરીએ પરિપૂર્ણ થાય છે, માટે હાલો ભાઈ શંકેશ્વર, હાલો દર પૂનમે વગેરે જાય ને, એ જે છે પ્રીતિ યોગ. એનો મહિમા સાંભળીને કે એનો ચમત્કાર કે એનો પ્રભાવ સાંભળી જોઈને એ આકર્ષણ થાય. પછી ભક્તિ યોગ કોને કહેવાય? શરૂઆતમાં પ્રીતિ યોગ ભલે એ રીતે હોય, પછી આગળ વધીને જ્યારે એના ગુણો સમજે જીવ, એની વિતરાગ દશા, એની કરુણા, એનો પ્રેમ, એની સહનશીલતા, એની વિતરાગતા વગેરે ગુણો, એ ગુણોને સમજીને એના ઉપર આદરને બહુમાન જાગે, એને કહેવાય ભક્તિ યોગ. જો પ્રીતિ યોગને પતિ પત્ની વચ્ચેના પ્રેમ સાથે રખાયેલો છે, અને ભક્તિ યોગને માતા પિતા પ્રત્યેના આદર જેવો વિનય, આપણા શિષ્યની પણ સંતાન હોય અને પોતાના માતા પિતા પ્રત્યે જે સ્નેહ હોય એને શું કહેવાય? ભક્તિ કહેવાય. બરાબર? પતિ કે પત્ની પાસે પ્રેમ હોય એને શું કહેવાય? પ્રીતિ. ભક્તિ. પછી આવે જેના ઉપર પ્રીતિ ને ભક્તિ હોય એટલે સ્વાભાવિકપણે એની વાત, એનું વચન, એનું સ્વીકારવાનું મન થાય, એટલે એની આજ્ઞા પાડવાનું હોંશે મન થાય, એટલે આવે વચન અનુષ્ઠાન. તો ભગવાન શાસ્ત્રમાં જે પણ ભગવાન નાખી ગયા છે એ પ્રમાણે વધુ ને વધુ વર્તવા માટે જીવ પ્રયત્નશીલ રહે, એને કહેવાય વચન અનુષ્ઠાન. એના 3 તબક્કાઓમાંથી પસાર જ્યારે સારામાં સારી રીતે થાય ત્યારે ચોથું આવે અસંગ અનુષ્ઠાન. એટલે આ 3માંથી પસાર થાય એટલામાં એટલી બધી અંતરની શુદ્ધિ થઈ ગઈ હોય, ત્યારે નિર્વિકલ્પ અવસ્થા આવી જાય અને જીવને ભગવાન જેવું પોતાનું આત્મ સ્વરૂપ, એની ઝાંખી ઝલકે અનુભૂતિ થઈ જાય. એટલે એ વખતે એવો જે નિર્વિકલ્પ સ્થિતિમાં હોય એ બાહ્ય કોઈ આલંબન ન હોય, એટલી વાર પૂરતું. થોડી ક્ષણમાં જ્યારે નિર્વિકલ્પ દશા હોય એ વખતે તો આત્માનું ડાયરેક્ટ આલંબન, આત્માના ગુણોનું આલંબન હોય,
આનંદમય અવસ્થા હોય, બસ કોઈ બીજો વિચાર વિકલ્પ ન હોય, શુભ વિચાર વિકલ્પ ન હોય, તો એટલે એને કહેવાય અસંગ અનુષ્ઠાન. ઉત્તરોત્તર એક એકથી ચડ્યા હતા અનુષ્ઠાનો છે, પણ આ ક્રમસર હોવું જોઈએ. તો ભક્તિ યોગની શરૂઆત જ પ્રીતિ યોગથી કહી છે. અને આપવાનું અવ્વલ ક્ષેત્ર એટલે કોણ? પ્રભુ. અને ચાહવાનું પરમ પાત્ર એટલે પણ પ્રભુ. બરોબર, પહેલા આપવાનું અવ્વલ ક્ષેત્ર એટલે શ્રેષ્ઠતમ ક્ષેત્ર છે પ્રભુ. અને કોઈને ચાહવું હોય તો ચાહવા માટે પણ પરમ પાત્ર, પાત્ર એટલે ને એટલે છે પ્રભુ. તો આવા અવ્વલ ક્ષેત્ર ને અવ્વલ પાત્ર એવા પ્રભુને નમન નમન નમન. હવે 3 વિશેષણો ભેગા લઈશું. તીર્થાય, પાવનાય, પવિત્રાય. ભગવાન કેવા છે? તીર્થ. તીર્થ કોને કહેવાય? એ તારે સંસાર સાગરથી તારે એને તીર્થ કહેવાય. મોટી મોટી નદીઓ હોય ને, ગંગા વગેરે નદીઓ, એમાં કોઈને સ્નાન વગેરે કરવા માટે અંદરમાં ઉતરવું હોય તો જ્યાં ત્યાંથી ન ઉતરી ત્યાં બહુ ઊંડવાનું હોય એટલે જ્યાં અને માટે ઘાટ હટાવેલા હોય ત્યાંથી તમે સહેલાઈથી અંદર જઈ શકો. તો એને માટે પણ વ્યવહારમાં ઘણીવાર તીર્થ શબ્દ વપરાય. ત્યાં તારક તરીકે નહીં, નદીમાં ઉતરવા માટે કે નદીને પાર કરવા માટે જ્યાંથી જવાય એને વ્યવહારિક દ્રવ્ય તીર્થ કહેવાય, બાહ્ય તીર્થ કહેવાય. અને સંસારરૂપી મહાસાગર એને કરવા માટેનું જે ઘાટ એને કહેવાય ભાવ તીર્થ. તો પ્રભુ એવા સંસાર સાગરથી તારનારા ભાવ તીર્થ સ્વરૂપ છે. પછી પાવન અને પવિત્ર, એ બેમાં શું ફરક? પાવન એટલે બીજાને પવિત્ર કરે. પવિત્ર એટલે સ્વયં સ્વચ્છ હોય, નિર્દોષ હોય એને પવિત્ર કહેવાય. અને બીજાને પણ નિર્દોષ બનાવવાની શક્તિ કે યોગ્યતા જેનામાં હોય એને પાવન કહેવાય. આપણે પાવન અને પવિત્ર બંને એક અર્થમાં વાપરીએ. પાવન એટલે બીજાને પવિત્ર કરે તે, પવિત્ર એટલે સ્વયં જે નિર્દોષ હોય તે. શાસ્ત્રોમાં સ્થાવર અને જંગમ 2 પ્રકારે તીર્થો જણાવ્યા છે. સ્થાવર એટલે એક જગ્યાએ સ્થિર હોય, શત્રુંજય વગેરે, અને જંગમ એટલે હાલતા ચાલતા વબાય એટલે ચતુર્વિધ સમ. શત્રુંજય આદિ સ્થાવર તીર્થ છે. શ્રમણ આદિ અને શ્રમણ પ્રધાન શ્રી સંઘ. સંઘ કેવો બદલો? આ વિશેષણ મહત્વનું. શ્રમણ જેમાં પ્રધાન એટલે મુખ્ય હોય, શ્રાવક પ્રધાન ન હોય પણ સાધુમાં પણ આચાર્ય એમાં પણ ગચ્છાધિપતિ. તો શ્રમણ આદિ અને શ્રમણ પ્રધાન શ્રી સંઘ એ જંગમ તીર્થ છે. સ્થાવર તીર્થમાં પ્રભુ સાક્ષાત છે, જંગમ તીર્થમાં પોતાના પ્રતિનિધિ સ્વરૂપે પ્રભુ છે. સ્થાવર તીર્થમાં તો ભગવાનના બિંબ હોય ને, એ સાક્ષાત તરીકે અહીંયા ગણ્યો. આ જંગમમાં સાધુ સાધી શ્રાવક શ્રાવિકા, એ શું બધા કોણ છે? પ્રભુના પ્રતિનિધિ. ભાઈ બરાબર ને? એમાં તમને ભેગા ગણ્યા છે હો, તમે પણ ભગવાનના પ્રતિનિધિ છો. હા, તો પછી જીવન કેવું હોવું જોઈએ? પ્રભુના પ્રતિનિધિ તરીકેનું બિરુદ કે લેબલ જેને મળતું હોય એનું જીવન કેવું હોય? પોતે કરે ને બીજાને તારે. તો એ પ્રભુના અંશ આપણે કહેવાય શકીએ. પ્રભુ સાથે અનુસંધાન વગર જગતમાં કોઈ સ્થાવર કે જંગમ તીર્થ સંભવતું નથી. સાધુ ચતુર્વિધ સંજ્ઞા હૃદયમાં પણ પ્રભુ પ્રત્યે વિશિષ્ટ ભક્તિ હોય તો જ એ પોતે પણ પ્રભુના પ્રતિનિધિ કહી શકાય. માટે ખરા અર્થમાં પ્રભુ એ તીર્થ સ્વરૂપ છે. એવા તીર્થ સ્વરૂપ પ્રભુને નમન નમન નમન. પછી તીર્યતે અનેન ઇતિ તીર્થમ, જેના વડે તરાય તે તીર્થ, જેને પામીને લોકો તરે તે તીર્થ. અને પતિતને પાવન થવાની સગવડ એટલે પણ તીર્થ. બરોબર, પાવન પતિતને પાવન કરે. તો રોહિણીય લૂંટારું અને અર્જુન માળી હત્યારા પણ આવા તીર્થને પામીને પાવન થયા. પ્રભુરૂપી તીર્થને, જંગમ તીર્થને પ્રભુને પામીને પાવન થયા છે. બરોબર, દૃષ્ટાંત તો તમે જાણો છો બધા. બીજાને પવિત્ર કરી તે પાવન પ્રભુને નમન નમન નમન. અને હવે પવિત્ર કોઈ પણ ચીજ ધોવા માટે શું જરૂરી છે? 2 અક્ષરનું પાણી. કપડાં દાળથી ધોઈ શકાય? દાળ ભાત નહીં ને. દાળનો ડાઘ પડે તો પાણીથી સાફ થઈ જાય છે. કારણ એટલું જ કે પાણી સ્વયં કેવું છે? સ્વચ્છ છે. એટલે તે બીજાને પણ સ્વચ્છ કરી શકે છે. તો જે સ્વયં પવિત્ર હોય
એ જ અન્યને પાવન કરી શકે. પ્રભુની પવિત્રતા શું છે? શાશ્વતી પાવર બેંક છે. પાવર બેંક એ કઈ બેંક છે વળી? પાવર બેંક દેના બેંક હોય, એક બેંક હોય, પાવર બેંક તમે નામ પાવર બેંક મોબાઈલને ચાર્જ કરે છે પાવર બેંક. અહીંયા અન્યની પવિત્રતાનું ચાર્જિંગ તેમાંથી થયા કરે છે. બેટરી ડાઉન થઈ ગયો ને, આપણી બેટરી ક્યારેક ડાઉન થઈ ગઈ હોય, મૂડ આઉટ થઈ ગયો હોય, આત્મધ્યાન હૃદયધ્યાન આપઘાતના વિચારો આવતા હોય, એકદમ શું કરવું શું ન કરવું કાંઈ સૂચતું ન હોય, એવા કિંગ કર્તવ્ય મૂડ બની ગયા હોઈએ, હા, ત્યારે પ્રભુ સાથે કનેક્શન જોડી દેવાનું. એટલે આપણી લો થઈ ગયેલી બેટરી કે ડિસ્ચાર્જ થઈ ગયેલી બેટરી પાછી ચાર્જિંગ થઈને આવી જાય. તો પવિત્ર એવા પ્રભુને નમન નમન નમન. ત્યાર પછી જે અનુત્તરાય, અનુત્તરાય અને પછી વળી આવશે ઉત્તરાય, એકબીજાથી અપોઝિટ. અનુત્તર એટલે જેના ઉત્તર એટલે જવાબ પણ થાય, અહીંયા ઉત્તર એટલે ઉત્તરાધિકારી કહીએ ને, પિતાનો ઉત્તરાધિકાર એટલે એના પછી કોણ આવશે એને ઉત્તર એના માટે પણ વપરાતો હોય છે. અને અનુત્તર એટલે શું? જો જગતના તમામ જીવોની પુણ્ય રાશિ ભેગી કરવામાં આવે તો પણ પ્રભુના પુણ્ય સામે તે ખાલી જગ્યા ઉતરે છે. ધન્યવાદ. જગતના તમામ જીવોના બળ કરતા પણ પ્રભુનું બળ કેવું છે? ચડિયાતું છે. જગતના સર્વોચ્ચ રૂપવાનો કરતા પણ પ્રભુનું રૂપ ચડિયાતું છે. જમીથી ઉત્તરેલે પછી ચડિયાતું કોઈ નથી, એ અર્થમાં અનુત્તર. શ્રી માનતુમ સુરી મહારાજ તો ભક્તામૃત સ્તોત્રની 12મી ગાથામાં ત્યાં સુધી સ્ટેટમેન્ટ આપે છે કે આ જગતના શ્રેષ્ઠ રૂપના ધારક પરમાણુઓની કુલ સંખ્યા એટલી જ છે જેટલા પ્રભુ. બોલો કઈ ગાથા? પહેલી બોલો. જય શાંત રાગ રુચિ પરમાણુ વિશ્વમ નિર્માપિતસ્તે ભુવનૈતરામ. બરોબર? તે પ્रणव રૂઢિભ્યામ યત તે સમાનમ પરમ નહીં લોકમાં. આ જગતમાં જેટલા પરમ શાંત રસથી ભરપૂર એવા પરમાણુઓ, ઉત્તમોત્તમ પરમાણુ છે, એ બધા જ પરમાણુઓ ભેગા થઈ અને એના દ્વારા પ્રભુના રૂપનું જાણે કે નિર્માણ થયું છે. કારણ કે હું માનું છું એ પરમાણુ આ જગતમાં એટલા જ હશે, બાકી જેટલા શ્રેષ્ઠતમ પરમાણુ બધા જ વપરાઈ ગયા ભગવાન શરીરનું નિર્માણ કરવામાં. બાકી એવા બચ્યા નહીં, બાકી બધા એના કરતાં લોઅર ક્વોલિટીના હતા. એટલે ભગવાન જેવું અદ્ભુત રૂપ બીજા કોઈનું નથી. અનુત્તર. બરોબર? તો પંચસૂત્રમાં પ્રભુ માટે વપરાયેલો શબ્દ પણ યથાર્થ છે. કયો? એમાં પણ અનુત્તર શબ્દ આવે છે. બોલો એ કયો શબ્દ? અનુત્તર પુણ્ય સંભારા. અનુત્તર પુણ્ય સંભારા. પુણ્યનો સંભાર એટલે સમૂહ કેવો છે? અનુત્તર. જેના કરતાં ઉત્તરમાં એટલે ચાલીએ ઉપરમાં કોઈ નથી એવું સર્વશ્રેષ્ઠ પુણ્ય એના સમૂહ સ્વરૂપ પ્રભુ છે. બધી રીતે પ્રભુ અનુત્તર છે. અનુત્તર એટલે સર્વોત્કૃષ્ટ, જેનાથી ઉત્તર એટલે આમ ચડિયાતું, ઉપર કોઈ ન હોય એવા અનુત્તર. જ્ઞાનથી પણ, પુણ્યથી, રૂપથી, પ્રભાવથી અને ગુણથી બધી રીતે ભગવાન અનુત્તર 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 સર્વશ્રેષ્ઠ. સંસારનો પ્રભુનો આ છેલ્લો ભાગ ઉત્તરમાં એટલે આ બીજી રીતે અર્થ કરે અનુત્તરનો અર્થ. એક તો ઉત્તર અનુત્તર એટલે સર્વોત્કૃષ્ટ, જેના કરતાં ઉત્તર એટલે આગળ ચડિયાતું કોઈ ન હોય. બીજી રીતે અર્થ કરે છે કે પ્રભુનો આ છેલ્લો ભાવ. હવે આગળ પછી ઉત્તર એટલે પછી હવે કોઈ બીજો ભાવ થવાનો નથી. માટે પણ પ્રભુ અનુત્તર. પ્રભુ બધી રીતે અનુત્તર છે જણાવવા માટે અહીં માત્ર અનુત્તરાય શબ્દ પ્રયોજ્યો છે. કોઈ પણ એંગલથી જુઓ પ્રભુ એટલે નંબર 1 એન્ડ સેકન્ડ ટુ નન. એટલે નથી આવડતું? પ્રભુ એટલે નંબર 1, સેકન્ડ ટુ નન. કોઈથી પણ બીજા નંબરે નહીં, બધાથી પહેલા જ નંબર બધા. તો અનુત્તર એવા પ્રભુને નમન નમન નમન. હવે આવે છે ઉત્તરાય. પહેલા કીધું અનુત્તર અને હવે કે છે ઉત્તરાય. આ તો ઓપોઝિટ લાગે, વિરોધાભાસી. તો પણ અહીંયા અપેક્ષા જુદી છે, માટે વાસ્તવિકમાં વિરોધ નથી. જેમની આગળ અને જેમના પછી પણ
કલ્યાણનો માર્ગ ચાલુ રહેવાનો છે તે ઉત્તર. ભગવાન થઈ ગયા એટલે હવે ધી એન્ડ નથી ભાઈ, ઉત્તર આગળ પણ પ્રભુનો માર્ગ શાસન ચાલુ રહેવાનું છે અને વળી પાછા બીજા પણ 24 તીર્થંકરો અને 24 થતી રહેવાની છે. માટે ઉત્તરાય પણ છે ભગવાન. અહીં એક પ્રશ્ન થાય કે તીર્થંકર નામ કર્મના ઉદયથી શાસન થપાયું તો ખરું, પરંતુ પ્રભુ જેવા મોક્ષ જાય ત્યારે તે પ્રભુના બધા જ કર્મો એટલે એમાં પુણ્ય કર્મમાં ભેગું આવી ગયું. બરાબર, તીર્થંકર નામ કર્મ ભેગું આવી ગયું, એમાં એ પણ ખપી ગયું. તો પ્રભુના ગયા પછી પ્રભુનું પુણ્ય રહેતું જ નથી, તો પછી પ્રભુના પુણ્ય શાસન શી રીતે ચાલે? છે લોજિક પ્રશ્ન, બરાબર લોજિકલ છે એકદમ. બરોબર, જવાબ આપી શકશો એનો? ચાલો આપણે જોઈએ શું કહે છે. જો અહીંયા એક ઉદાહરણથી આ વાત સમજાશે. 21મી એપ્રિલ 1984. બોલો, કોઈને યાદ આવે છે? કોઈ ઘટના, દુર્ઘટના કોઈ યાદ આવે છે? 21 એપ્રિલ 1984 મધ્યપ્રદેશના એક શહેરમાં એટલું બધું યાદ છે? આટલી યાદ શક્તિ તો કેટલી ગાથાઓ કરી તમે રોજની. ધારો તો કેટલું ગોખી શકો રોજનું, નહીં? ધાર્મિક ગાથાઓ બધાને આવડી, કેટલાને આવડી ગયું. ભોપાલમાં ગેસ દુર્ઘટના થયેલી તે પછી આટલા વર્ષે 1984 એટલે 16 અને 24 40 વર્ષ લગભગ. તો આટલા વર્ષે આજે પણ તે વિસ્તારમાં જન્મ લેનારા કંઈક તકલીફ ખોળખાપણ સાથે જ જન્મે છે. વિસ્ફોટ થયાને લગભગ સમજો ને 4 દાયકા પછી પણ આ અસર કઈ રીતે? તો એ વખતે જે લીકેજ થયેલું તે એટલું વિસ્ફોટક રીતે થયેલું કે કાલાંતરમાં પણ તેની અસર રહે. તેમ આટલું ઉદાહરણ આપ્યું. તેમ જીન નામ કર્મનો ઉદય કેવલ જ્ઞાન અને સંઘ સ્થાપના વખતે એવા વિસ્ફોટક સ્વરૂપે થયો કે પ્રભુના ગયા પછી પણ કાલાંતરે કેટલા વર્ષ રહેવાનું છે? 21,000 વર્ષ પર્યંત એની અસર રહે. આને આપણે શું કહીએ? એક્સટેન્ડેડ ઇફેક્ટ કહીએ. ઇફેક્ટ અસર આગળ વધારે એક્સટેન્ડેડ. આમ પ્રભુની પાછળ જે પ્રભુનું શાસન ચાલે છે, સમર્થ ઉત્તરાધિકારી વર્ગ સમયે મળતો રહે છે, તેવા વિશિષ્ટ ધુરંધર શાસન પ્રભાવક મહાન આચાર્ય ભગવતો થતા રહે છે. શાસ્ત્રો, પરંપરા, માર્ગ બધું જ પેઢીઓ સુધી જે પ્રવાહિત થાય છે તેમાં પ્રભુનું પુણ્ય નિઃશંક કાર્યરત છે એમ કહી શકાય. એટલે પ્રભુ અનુત્તર છે અને છતાં ઉત્તરમાં પણ વર્તે છે શાસન રૂપે. તો આવા અનુત્તરની સાથે વળી ઉત્તર એવા પ્રભુને નમન નમન નમન. ભગવાન સાચી મોક્ષમાં ચાલ્યા ગયા, આપણે એકલા મૂકી દેવું નથી, આપણા માટે શાસન સ્થાપી ગયા છે. એ શાસનના પ્રત્યેક અંગને એમાં આપણે પ્રભુના દર્શન કરીએ છીએ. જીનવાણી શાસ્ત્ર રૂપે હોય કે કોઈ પણ સાધુ હોય, સાધ્વીજી હોય, શ્રાવક હોય કે શ્રાવિકા હોય, દરેકમાં પ્રભુને કે પ્રભુના પ્રતિનિધિને નિહાળવાનો પ્રયત્ન કરી લક્ષ્ય રાખીએ. કોઈની પણ આશા ન થઈ જાય. કોઈ શાસનનું કોઈ પણ અંગ, પછી કોઈ પણ તીર્થ હોય, કોઈ પણ આરાધના હોય, આરાધના ઉપકરણો કોઈ પણ કટાક્ષ હોય કે ચરવડી હોય કે મૂર્તિ હોય કે કોઈ પણ નાનું મોટું અંગ હોય, જે શાસનનું દરેકમાં આપણને પ્રભુને જોવાના છે. અને એમ કરતાં પછી તો આગળ વધીને જગતના જીવ માત્રમાં પ્રભુને જોવાના છે. એનાથી આગળ વધીને સચરાચર આખા વિશ્વને જળ અને ચેતન બધામાં અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ યુજવે રૂપ અનંત બાસે. આ દશા સુધી આપણે પહોંચવાનું લક્ષ્ય રાખવાનું છે. પછી કોઈની ઉપર ક્રોધ, ગુસ્સો, ઝઘડો કે કેસ આવું બધું થાય, બોલાચાલી, ઊંચી અવાજે બોલાય, કોઈની માટે નેગેટિવ વિચારે નહીં, કોઈ ગમે એવું વર્તન કરે, પોતાની જાતે જવાબદાર માનું. નક્કી મેં આ ભાવમાં કંઈ કોઈ ભાવમાં સામેજીને તકલીફ પાસે માટે હું જ જવાબદાર છું. અને આ ભાવમાં પણ હોઈએ પણ આપણને સમજાતું નથી હોતું. આપણો ઈગો હંમેશા આપણો બચાવ કરવા માટે પ્રયત્ન કરતો હોય છે. તાળી એક હાથે પડતી નથી. આપણે તો સંપૂર્ણપણે પોતાની જાતને જવાબદાર માનીએ તો જ આપણી ક્ષમતા ટકી શકશે. તો ડગલે ને પગલે કોકને કોક પ્રતિ દુર્ભાવ થયા જ કરશે. તો ત્યાં સુધી આપણે પ્રભુના પ્રતિનિધિ કઈ રીતે કહી શકાશું? પ્રભુનો પ્રતિનિધિ કેવો હોય? રૂપ અપરાધી છું પણ નવી ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ. ગમે એવો અપરાધી હોય, ધમલ શેઠે ઓછા અપરાધ કર્યા હતા શ્રીપાદ પ્રત્યે, છતાં પણ પોતે જ્યારે મરી જાય છે, જાય છે મારવા માટે,
અને પોતે પડીને મરી જાય છે તોય થયો ખોટલો નથી લાગજો, આવું કોઈ વિચાર આવ્યો? પોતાનો સગો બાપ મરી ગયો એટલે કેવું થાય દુઃખ, એવી સંવેદના કૃપાલ રાજાને થઈ. આને કહેવા પ્રભુના સાચા ખરેખર પ્રતિનિધિ. આપણે પણ એવા બનવાનું છે. તો પછી હવે આવે છે યોગાચાર્યાય. ભગવાન કેવા છે? યોગના આચાર્ય. યોગા શબ્દ હમણાં સારા પ્રમાણમાં પ્રસિદ્ધ. યોગની કે યોગા, હા, વાસ્તવિક શબ્દ શું છે? યોગ, યોગા નહીં. અંગ્રેજીમાં આમના રામની જગ્યાએ રામા, લક્ષ્મણ બધામાં આ લગાવી દેવાની જાય. રામા સંસ્કૃતમાં શું થાય? રામા એટલે સ્ત્રી થાય, રમા એટલે લક્ષ્મી થાય, રામા એટલે સ્ત્રી થાય. રામા નહીં પણ રામ. યોગનું યોગા. તો યોગ કોની કહેવાય? જોડી આપે, જોડાણ કરે. યુજ ધાતુ સંયોજન, જોડાવું. જેની સાથે જોડી આપે તે યોગ કહેવાય. મોક્ષ સાથે એટલે કે શુદ્ધ આત્મ સ્વરૂપ સાથે જોડી આપે તે યોગ કહેવાય. જેમ કે જ્ઞાન યોગ, ક્રિયા યોગ, તપો યોગ, ધ્યાન યોગ વગેરે, ભક્તિ યોગ. દરેકની શરૂઆત કોણે કરી છે? સ્વયં પ્રભુએ કરી છે. સાધના કાળમાં પ્રભુ મોટા ભાગે ધ્યાનમાં રહેતા. આવશે ધ્યાનમાં, ધ્યાન યોગી, મહાયોગ. ભગવાન તો યોગીઓના પણ નાથ છે, યોગીશ્વર છે. એ વખતે એમને છઠ્ઠ અઠ્ઠમ યાવત 6 મહિનાના તપમાં થતા. એટલે તપોયોગ પણ શ્રેષ્ઠ કોટીનો. પછી સાથે અવસરે વિહાર, ગોચરી વગેરે ક્રિયાઓ પણ કરી. ઋષભદેવ ભગવાને 400 દિવસ અન્ન પાડ્યો તો રોજ ગોચરી જાય. એમ નહીં કે લાવ અધિજ્ઞાનથી જોઈ લઉં કે ક્યારે પારણું થવાનું છે, નહીં જોયું. રોજ ગોચરી જાય, વિહાર કરે. આ ક્રિયાયોગ પણ થયો. એટલે ઉપયોગ વિહાર તે વિહારમાં જ ઉપયોગ એ બિલકુલ સામેની દ્રષ્ટિ સનાતના નીચી હોય અને બીજી બાજુ પોતાના અંતર આત્મા પ્રત્યે પણ લક્ષ્ય હોય, અપ્રમત્તતા. તો એ વખતે પ્રભુ 4 જ્ઞાનયુક્ત હતા, માટે જ્ઞાન યોગી થઈ ગયા. જ્ઞાન યોગ, ક્રિયા યોગ, તપો યોગ, ધ્યાન યોગ. તો જ્ઞાનનો ઉપયોગ મૂકીને આત્માના અધ્યવસાયોનું નિરીક્ષણ અને પરીક્ષણ. અંગ્રેજીમાં શું કહે? નિરીક્ષણ પરીક્ષણને પહેલો અક્ષર એમ હોય તો મેડિટેશન નહીં, નિરીક્ષણ ને પરીક્ષણ, મોનિટરિંગ. આત્માના અધ્યવસાયો ડગલે પગલે આપણે પણ નિરીક્ષણ કરવા જેવું છે. બેઠો તો શું નિરાશા કે ઉપાસના છે ધર્મસ્થાનમાં અને કરી રહ્યો છું ધર્મ આરાધના, સામાયિક પૂજા વગેરે કે ચૈત્યનો નાડી, પણ મારા અધ્યવસાય અંદરના ભાવ કે પરિણામ એમાં કેટલી અંશે જોડાયેલા છે. આ નિરીક્ષણ ડગલે પગલે કરતા રહેવું જોઈએ. આ રીતે દરેક યોગના આદ્ય શિક્ષક એટલે યોગાચાર્ય કોણ છે? પ્રભુ. તો યોગાચાર્ય એવા યોગીઓના નાથ યોગીશ્વર એવા પ્રભુને પણ અનંત નમન નમન નમન. ત્યાર પછી આવે છે ભક્તિ યોગ. તો ભગવાન માતા પિતા પ્રત્યે કેટલી ભક્તિ હતી જુઓ ને. ગર્ભમાં હતા, માતાને જરા દુઃખ ન થાય એટલા માટે હલનચલન બંધ કર્યું. માતાની વિપરીત પરિસ્થિતિ થઈ ત્યારે વળી માતાની અનુકંપા માટે હમપંત કર્યો, ઉપરાંત અભિગ્રહ પણ લીધો. વળી માતા પિતા સ્વર્ગવાસ થઈ ગયો ત્યારે મોટા ભાઈ નંદીવર્ધન એમની પાસે રજા માગી. એમણે પણ કહ્યું કે હજી 2 વર્ષ રોકાઈ જાઓ. એટલે રોકાઈ ગયા. આ એક પ્રકારનું માતા પિતા વડીલો પ્રત્યેનો ભક્તિ યોગ અને ઔચિત્ય કહેવાય. પછી આવે છે અને રિક્ષા લઈને ત્યારે પણ નમો સિદ્ધાનંદ બોલીને પછી ભગવાન રિક્ષા અંગીકાર કરે. અને વળી પાછા જ્યારે સમરસમાં બિરાજમાન થયા ત્યારે પણ નમો સિદ્ધ. હવે સંપ્રક્ષાલનાય. પ્રક્ષાલ કરવું, પખાડ, ધોવું. હવે અહીંયા દેખાયની ભાષામાં પણ સમજાવે છે. પહેલાં યુવાનો બેઠા છે નવી નવા ચહેરાઓ આજે ઠીક પ્રમાણમાં દેખાઈ રહ્યા છે ભાઈઓમાં પણ. શું વાત છે ભાઈઓ? શનિવાર રવિવાર ને સાહેબ. અચ્છા, ભલે, સારું. તો બેટ્સમેન ફટકાબાજીના મૂડમાં હોય. તમે મૂડમાં છો ને, પ્રવચન શ્રવણના મૂડમાં, બરોબર. ત્યારે બોલરની શું થઈ જાય? ધુલાય. પ્રક્ષાલ ધોવું, ધોઈ નાખવું. આને બાબો કેવું પ્રેમથી સાંભળે છે. હા બરાબર જુએ છે, સામે જુએ છે. અનુમોદના કર. અનુમોદના અનુમોદના અનુમોદના
સ્મરણ આવડે છે સ્મરણ આવડે છે? હૈદરાબાદથી આવે છે હૈદરાબાદથી આવ્યા છે હૈદરાબાદથી. શું નામ છે? સાંગલીવાળા પુષ્પાબેન. સિદ્ધ. પુષ્પાબેન ના પોઈત્રા સાંગલીવાળા ને આઠમાંથી કહીએ હા, એના પૌત્ર. તમે તમારો દીકરો છે? વાહ, પુષ્પાબેન દીકરો તમે. તમારું નામ? છોકરી છે છોકરી રોહિત્ર. ધન્યવાદ. સિદ્ધ કુમાર. ભલે, ચલે સાંભળશું ને. સંપ્રક્ષાલનાય. એમાં પણ આક્રમક મિજાજી ખેલાડી લાંબુ ટકે ત્યારે તો સરખા પ્રમાણમાં શું થઈ જાય? ધોલાઈ થઈ જાય છે. આવા વખતે લોકજીવે ખાસ શબ્દો ચડે છે કે બરાબરનો શું કર્યો એને? ધોયો. આ બેટ્સમેને પેલા બોલરને બરાબરનો ધોયો. તો સાધના કાળમાં પ્રભુ પણ કર્મ ઉપર રીતસરના ખાલી જગ્યા જ પડ્યા હતા. રીતસરના અહીંયા ધોવા નથી, જરા નીચે છે. એને પડ્યા છે બીજો પછી પેલો છે ત ઉપર ત છે, તૂટી પડ્યા. કર્મો ઉપર આમ રીતસરના કર્મોને ધોઈ નાખતા જાણે આમ. અનંત અનંત કાળમાં વરઘડાઓને ધોઈ નાખી. છેલ્લે ક્ષપક્ષાણી માંડી. ડેથ ઓવર આતો હતી. ડેથ ઓવર એટલે છેલ્લી ઓવર, છેલ્લું ફટકું એ મને બસ સિક્સર છેલ્લી લગાવી લીધી. ધર્મરાજે બરાબર ધોયો. ફરી ક્યારે ઊભો ન થાય એ રીતે કોઈ બોક્સર છેલ્લો પંચ મારે, બોક્સિંગ ચાલતી હોય યારે છેલ્લો મુક્કો મારે, પંચે મુક્કો હા, એવી અડાથી પ્રભુએ છેલ્લે શું કર્યું? કેવું કરણ કર્યું? છેલ્લે કેવું કરણ? શૈલેષીકરણ. અપૂર્વ તો પેલા છેલ્લે એકદમ શૈલેષીકરણ. પર્વ જેવા અડોલ બિલકુલ આત્મ પ્રવેશો બધા જ એકદમ સ્થિર થઈ જાય. શ્વાસોશ્વાસે અટકી જાય, લોહીનું પરિભ્રમણ અટકી જાય, બધું અટકી જાય. હા, અને કર્મરાજને નોક આઉટ કરી દીધો. બોક્સિંગની ભાષામાં નોક આઉટ. પ્રક્ષાળ એટલે ધોવું, પ્રક્ષાળ એટલે સમ્યક પ્રકારે એટલે કે બરાબરની ધુલાઈ કરી. જોરદાર. કર્મોનું સંપ્રક્ષાલન કરનાર પ્રભુને નમન નમન. અહીંયા સાવર પાઠમાં ધોવાની વાત નથી. બરાબર તમારા શરીરને તમે ધોવો છો એની વાત નથી. આત્માને ધોવાની વાત છે. કર્મોનો મેલ સંપૂર્ણપણે સાફ કરી નાખે. એક પરમાણુ પર રહેવા દીધો નહીં. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શના. પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો. ભલે, તો હવે આવે છે બહુ મહત્વનું વિશેષણ. લાંબુ 4 પાનાનો વિસ્તાર છે. અનેક દ્રષ્ટાંતો છે. પ્રવરાય. વર એટલે શ્રેષ્ઠ. પ્રલય એટલે પ્રકૃષ્ટ રીતે શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ, અત્યંત રીતે સર્વશ્રેષ્ઠ. ભગવાન આમ તો બધી રીતે સર્વશ્રેષ્ઠ છે, પરંતુ એક ગુણ એવો છે જે પ્રભુને શેષ જીવોથી જુદો પાડે છે. આ ગુણ પ્રભુમાં જન્મથી જ હોય છે અને તે ગુણ થકી પ્રભુ બધામાં બધી રીતે બધા જીવોમાં અને બધી રીતે ચડિયાતા સાબિત થાય છે. અને એ ગુણ છે 3.5 અક્ષરનો. પહેલો અક્ષર જે છે ને સ્વર છે, વ્યંજન નથી. આ ઈ ઉ એ ઓ સ્વર કહેવાય. બરોબર? તો પહેલો અક્ષર સ્વર છે. ટોટલ 3.5 અક્ષર છે. એવું ગુણ ઔચિત્ય. અવસ્વર છે ને, ઔચિત્ય. હા, આ ગુણ આમ તો કઈ અવસ્થાના 3 ગુણોમાં આવે છે? શિવ ચરમાવતમાં પ્રવેશ કરે ત્યારે એક તબક્કો એવો આવે કે જેમાં એ 3 ગુણમાં એક ગુણ ઔચિત્ય હોય, સર્વત્ર ઔચિત્યનું પાલન. બાકીના 2 ગુણો કયા અને કઈ અવસ્થા? અતિ ઉત્કૃષ્ટ એ અવસ્થા. હા, પણ હા બરાબર. એક ગુણ એ થયો. બરોબર. પાપ નવી તીવ્ર ભાવ નહીં કરે, જેહને નવી ભવ રાગ રે. સંસાર તીવ્ર રાગ ન હોય. ઉચિત સ્થિતિ જે હશે તે અનુમોદવા લાગરે. અમૃતવેલી સજ્જાયમાં આ શબ્દો છે. તો એ જે 3 ગુણ જેમાં હોય એ કઈ અવસ્થા કહેવાય? ચરમાવર્તની અંદર અપુનર્બંધક. ફરીથી નહીં બાંધે. શું?
દર્શન મોહનીય કર્મની ઉત્કૃષ્ટિ ત્યારે પણ નહીં બાંધે, એટલે અપુનર્બંધન કરવા એ વખતે હોય છતાં અમુક પ્રમાણમાં હોય. એ ગુણ સર્વોત્કૃષ્ટ કક્ષાએ ખીલ્યો હોય તો પ્રભુમાં. હવે એવા અલગ અલગ તીર્થંકર પરમાત્માના દૃષ્ટાંતો આમાં આપે છે. એમાં આદિનાથનું પણ આપશે, નેમિનાથનું પણ આપશે, પાર્શ્વનાથનું પણ આપશે ને મહાવીર સ્વામીનું પણ આપશે દૃષ્ટાંત. શાસ્ત્રોમાં પણ આ ગુણ માટે કહે છે કે ઔચિત્ય વગરના બધા ગુણો ત્યારે ઝેર બની જાય છે. હા, ખબર નહીં. જોઈએ સંસ્કૃતમાં વાક્ય છે ઔચિત્ય વર્જિત સર્વ ગુણગ્રામો વિષાયતે. ઔચિત્યથી વર્જિત એટલે રહી, સર્વ ગુણગ્રામો બધો જ ગુણનો ગ્રામ એટલે સમૂહ. હા, વિષાયતે વિષય ઝેરની જેમ આચરણ કરે, નુકસાન પણ કરે. જો પાયામાં ઔચિત્ય ન હોય તો બાકીના ગુણો લાભને બદલે ક્યારેક નુકસાન પણ કરી નાખે. પ્રભુના જીવન વ્યવહારમાં સર્વત્ર ઝળકતું ઔચિત્ય ઉડીને આંખે વળગે છે અને પ્રભુને પ્રવર તરીકે પ્રસ્થાપિત કરે છે. સૌથી પહેલાં નેમિનાથ ભગવાનના જીવનનો પ્રસંગ જોઈએ. જ્યારે જરાસંધે જરા વિદ્યાનો પ્રયોગ કરીને સૈન્યને મૂર્છિત કરી દીધું ત્યારે ગ્રસ્તપણે રહેલા શ્રી નૈમિ કુમારે ઉપાય જણાવ્યો. શું ઉપાય જણાવ્યો? કે અઠમ તપ કરી શંકેશ્વર પાસ લાગતા બિંબને પદ્માવતી પાસેથી મેળવી અને એના સ્નાપ્ત જલનો છંટકાવ કરો. અને હા, આ કાર્ય થાય એટલે અઠમ તપ કરીને સાધના કરે શ્રી કૃષ્ણ તો સૈન્યની સંભાળ કોણ રાખે? ત્યાં સુધી કોઈને પણ હણ્યા વગર પાછું માત્ર શસ્ત્ર પ્રતિકાર રૂપે યુદ્ધ શ્રી નેમિ કુમારે સંભાળ્યું. આ એક ઔચિત્ય, કોઈને હણ્યા વગર. બરોબર. અને બીજું આ જ પ્રસંગમાં બીજું ઔચિત્ય શું? પોતામાં શક્તિ હતી. વેરી ગુડ. ચરમ શરીરી શ્રી નેમ કુમારે પોતાના ચરણ પખારી, ચરમ શરીરી હતા, તીર્થંકરનો આત્મા હતા, તો એમ ન કહ્યું કે એમ કરો બસ મારા ન કહે આના એમ કોઈ આડકતરી ઈશારો ન કર્યો કોઈ. તે પોતાના ચરણ પખાડી તેના જલનો છંટકાવ કરવાનો ઉપાય કેમ ન સૂચવ્યો? સ્થાપના નિક્ષેપ જો પ્રભાવવંત છે, બરાબર, સંક્ષેપ પાસે તો બિંબ હતું, સ્થાપના નિક્ષેપ એ પણ જો પ્રભાવશાળી છે તો પછી આ તો સાક્ષાત જીવંત ભગવાન હતા. ભલે એ વૈજ્ઞાન નહોતું પ્રગટ્યું, એક ભાવમાં પ્રગટવાનું હતું એટલે કેટલી ઉચ્ચ દશા તો હોય, લગભગ છઠ્ઠી દ્રષ્ટિમાં રમતા હોય એ ઊંચી દશા હોય એની. તો હા, તો એ તો ભાવ નિક્ષેપની તળેટીમાં વર્તતા હતા. પણ એ બિંબ રૂપે આપણા સંકેત પાર્સના તો એ દ્રવ્ય નિક્ષેપે પ્રભુ નેમકુમાર પ્રભાવશાળી સાબિત ન થઈ શકે શું? એવું માનવાને કોઈ કારણ નથી. છતાં અહીં પ્રભુનો ઔચિત્ય ગુણ ઝળકે છે કે સ્વયં પ્રભાવ સંપન્ન હોવા છતાં સ્વમહિમા કરતા નથી. આત્મશ્લાઘા અથવા કોઈ આડકતરી રીતે પણ ઈશારો ડાયરેક્ટ પોતાને ન કહે, કોઈ સેવક દ્વારા કેવડાવે, એમ તો હું તો ન કહી શકું, જરા અમે કહો એ કહેશે એવું પણ નહીં કર્યું કાંઈ ભગવાને, પરંતુ સ્થાપના નિક્ષેપનો મહિમા બતાવ્યો. એટલે આપણે પણ ક્યારે આત્મશ્લાઘા સીધી કે આડકતરી રીતે કરવી નહીં. પછી આવે છે ભગવાન મહાવીર સ્વામીનો જીવન પ્રસંગ, એમાં ઔચિત્ય ઝળકે એવો. બોલો કયો પ્રસંગ લઈશું આપણે? કયો પ્રસંગ લઈશું? બાલ વર્ધમાન કુમારનો. એનું પછી લઈશું ભલે પહેલાં. તે સિવાય નિશાળ ગમન, વર્ધમાન કુમારનો નિશાળ ગમનનો કિસ્સો ઘણો પ્રચલિત છે. માતા પિતા કે પંડિત સામે પોતાની અદ્વિતીય પંડિતાઈ ક્યાંય છલકાવા દીધી નહીં. હા, માતા પિતા જ્યારે તૈયારી કરે છે નિશાળ મોકલવાની ત્યારે કહેતા નથી કે મારે નિશાળમાં જવાની જરૂર નથી, હાલો તમે જે પ્રશ્ન પૂછો એ પૂછી લો, તમે જવાબ તૈયાર છો, એવું કહ્યું નહીં. અને પંડિત સામે પણ પોતે ન કહ્યું એટલે ઇન્દ્રને આવવું પડ્યું. હા, ઇન્દ્ર મહારાજા વચ્ચે બ્રાહ્મણ રૂપે ઉપસ્થિત થયા ન હોત તો વાર્તા કંઈક જુદી જ હોત એવું માની શકાય. જોકે પ્રભુનું ગૌરવ જાળવવાનું આવા સમયે ઇન્દ્ર ચૂકતા નથી. અને કોઈ એક સ્તવન ગાતું. આપણી સ્થિતિ કેવી છે? આપણી સ્થિતિ કેવી છે એ ભાઈ? હા, એવી ભગવાન પધાર્યા હતા. તો આપણી સ્થિતિ કેવી છે? કોઈ એક સ્તવન ગાતું હોય અને તે આપણને પણ આવડે છે તો આપણે પણ સાથે ગાવામાં
જોડાઈ જઈએ છીએ. પછી આપણો સ્વર ભલે ને કદાચ કેવું હોય તમે સમજી લો, બરાબર ને? મધુર સ્વરે ગાતા હોય તો આપણે સાંભળવું જોઈએ. એમ નહીં કે મને પણ આવડે છે બતાવવા માટે આપણે પણ આપણો અવાજ ભલે ગમે ઘોઘરો ને ભેંગરો ને જાડો હોય, કાગડા કે મને ના આપીએ ભલે, પણ મતલબ કે બેસવાર હોય. આપણે ઓછું ગમે ના ગમે ઓછું ગમે એવું હોય છતાં પણ આપણે જોઈન્ટ થઈ જઈએ. શા માટે? ભગવાનના ગુણ ગાવા માટે. એ ગૌણ વસ્તુ હોય. મુખ્યત્વે મને પણ આ શ્રવણ આવડે છે, પોતાની આવડતનું પ્રદર્શન કરી. કહેવાય છે ને, ખાલી ચણો વાગે ઘણો. જ્ઞાન છે છલકાય તો ખરું ને. પોતાની પંડિતાઈ ખાલી જગ્યા રાખનારા પ્રભુનો ઔચિત્ય ગુણ અહીં અંગ્રેજી શબ્દ છે આખો. અક્ષરો કેટલા છે? 3, 4, 5, 6, 7, 8, 9 અક્ષરો છે. પહેલો અક્ષર સી છે અને છેલ્લો અક્ષર ડી છે. પેલા 7 અક્ષર કોણ? 9 અક્ષરમાંથી પહેલો અક્ષર સી, છેલ્લો અક્ષર ડી. પોતાની પંડિતાઈ ખાલી જગ્યા રાખનારા પ્રભુનો ઔચિત્ય ગુણ અહીં ઝળકે છે. બરોબર. પહેલો અક્ષર સી, છેલ્લો અક્ષર ડી, એટલા 7 અક્ષર બોલો અંગ્રેજીમાં. બોલો આ બાજુથી કોઈ. CON. ચાલો, કોન્ફિડન્સ. CON. પોતાની પંડિતાઈને રાખનારા. કન્સીલ્ડ. વેરી ગુડ. ધન્યવાદ. કન્સીલ્ડ એટલે છુપાવીને છુપાવી રાખવું, ગુપ્ત રાખવું. પોતાની પંડિતાઈને પ્રદર્શન ન કરવું. તો આવા પ્રભુનો ઔચિત્ય ગુણ અહીં ઝળકે છે. હવે આપણી પાર્શનાથ ભગવાનના જીવનમાં ઔચિત્ય ગુણ એ એટલો પ્રસિદ્ધ નથી. એ પ્રસંગ યુદ્ધની નોબત સાંભળીને પાર્શકુમારને ખ્યાલ આવ્યો કે પિતા અશ્વસેન સ્વયં યુદ્ધ લડવા જઈ રહ્યા છે. કદાચ કોઈ કે ચડાઈ કરી છે તો રક્ષણ કરવા માટે જવું પડે. ત્યારે તેઓ આવીને સવિનય પિતાજીને કહે છે. શું કહ્યું છે? હવે તમે સમજી જશો. શું કહ્યું હશે? પિતાજી આપ રહેવા દો. યુવાન પુત્ર ઘરે બેઠો હોય અને વૃદ્ધ પિતાજી યુદ્ધના મોરચે જાય તે ઉચિત નથી. અને પિતાજી પણ પુત્રના લક્ષણ પરખનારા હતા. એટલે એમ નથી કહેતા લડવું. હા, એમ શું કહે છે? લડવું એ તારું કામ નથી બેટા, તું તો તીર્થંકર થવા સર્જાયેલો છે. લડાઈ કરવી તને ઉચિત નથી. એમ કહીને પુત્રની લાગણીને વાળી લીધી. પરંતુ અવસર અંગેનું પ્રભુનું ઔચિત્ય અહીં છતું થાય છે. એના ઉપરથી આપણી સ્થિતિ કેવી છે વર્તમાનમાં જોઈએ તો ઘરમાં યુવાન વયની વ્યક્તિ આરામ ફરમાવે અને વૃદ્ધ માતા કામ કરતી હોય એવા વરવા દ્રશ્યો વચ્ચે આ દ્રષ્ટાંત અચૂક યાદ આવે. જેટલા પણ નાની કે મધ્યમ કે યુવાન વયના છો ભાઈઓ બહેનો બધાએ આ ખાસ ખ્યાલમાં રાખવા જેવું છે. પછી સાસુ સસરા હોય પોતાના કે માતા પિતાજી હોય વડીલો કોઈ પણ હોય એનું ઔચિત્ય જાળવવું જોઈએ. આપણે યુવાન બેઠા હોઈએ ને એક આવો વડીલો કામ કરે તો આપણે વિનયપૂર્વક એ કાર્ય આપણે લઈ લેવું જોઈએ. અને પાણી જો ગ્લાસ ને પપ્પા જરા પાણી મમ્મી જરા પાણી ભરી દે ને ધન્યવાદ શું આપીએ. પછી આજે ઘણા ફોરેન જાય ત્યાં કાયમ માટે સેટલ થઈ જાય. અહીંયા વૃદ્ધ માતા પિતા એકલા અટુલા એમ એમાં વળી બેમાંથી એક પણ જતા રહે. આયુષ પૂરું થઈ જાય એકલા રહી માતા કે પિતા અને આ બાજુ યુવાન દીકરા ફોરેનમાં લીલા લહેર કરતા હોય એ કેટલું ઉચિત ગણાય. અને એમાં ગુજરી ગયા પોતાના માતા કે પિતા એટલે પડોશીને ફોન કરીને કહી દે બધું કામ પતાવી દેજો અને બિલ મને આપી દેજો. આ કેટલું બધું શરમજનક ખરેખર વાત કહેવાય. હવે આવે છે ભગવાન મહાવીર સ્વામીના ઔચિત્યનું પાલનનો બીજો પ્રસંગ. હવે આવે છે મેરુ પર્વતના અભિષેક ઉપરનો પ્રસંગ. મેરુ પર્વતની કઈ શિલા હતી? શિલાનું નામ અતિ પાંડુકંબલા શિલા. એની ઉપર પ્રભુ વીરનો જન્માભિષેક ચાલી રહ્યો છે. પ્રભુના બળ અંગે ઇન્દ્રના મનમાં સહેજ શંકા રહી અને નિર્મળ અભિજ્ઞાની પ્રભુએ તેને જાણી લીધી. નિર્મળ સમકીતી ઇન્દ્ર જેવાની આ શંકાનું નિવારણ કરવું ઉચિત જણાતા પ્રભુએ પગના અંગૂઠાથી મેરુ કંપાવીને ઈશારો આપી દીધો. હવે ઘણીવાર વિચાર આવે કે આ સમગ્ર ભૂકંપની ઘટનાનું ખાલી જગ્યા તો ઇન્દ્રના ખોળામાં જ હતું. કેટલા અક્ષર છે? 5.5 અક્ષર છે. અંગ્રેજીમાં વસુદૈવ વપરાય પણ અહીંયા ગુજરાતીમાં 5.5 અક્ષર છે. ભૂકંપ થાય ને ત્યારે એનું અમુક કેન્દ્ર હોય. એને શું કહેવાય? અંગ્રેજીમાં શું કહેવાય? ભૂકંપનું મુખ્ય જે ઉદ્ગમ સ્થાન હોય અને અંગ્રેજી માટે શબ્દ કેવો છે? એપિસેન્ટર. એપિસેન્ટર ક્યાં હતું?
ઇન્દ્રના ખોળામાં હતું. બરાબર, ભગવાન પગ લંબાવીને આખા મેરુને કંપાવવાને બદલે અને હાથ લંબાવીને ઇન્દ્રને સાંકળ ઉપર એક ચોંટીઓ ભરીને રાણ પડાવી શકાય એમ હતું, છતાં પ્રભુએ એમ ન કર્યું. આખા મેરુને કંપાવવામાં આપણે પ્રશ્ન શું જરૂર હતી? ખાલી ચોંટી ભર્યો તો ઇન્દ્ર રાણ પાડી છે, એટલી તાકાત હતી, છતાં પ્રભુએ એમ ન કર્યું. શા માટે? તો કે બીજાને પ્રતિબોધ પમાડવાનો પણ આવી જગ્યા પમાડ્યા વગર 2 અક્ષરનો શબ્દ છે, સ્ત્રીલિંગવાચક. સ્ત્રીલિંગવાચક, પુલ્લિંગ નહીં, ભાઈ પુલ્લિંગ છે, 2 અક્ષરનો શબ્દ છે. બીજાને પ્રતિબોધ પમાડવાનો પણ ખાલી જગ્યા પમાડ્યા વગર. શું પમાડ્યા વગર? સ્ત્રીલિંગવાચક 2 અક્ષરનો શબ્દ છે. પ પા પી કાંઈ પણ હોય. પીડા, પ્રતિબોધ પમાડવા માટે એને એટલી પીડા શા માટે આપવાની? પ્રતિબોધન શૈલીમાં ભરેલું ઔચિત્ય પ્રભુની જન્મજાત અવસ્થામાં પણ કેવું ઝળકે છે. હજી લઈએ ભગવાન મહાવીર સ્વામીનું ઔચિત્ય આગળ. ત્રિશલા અને સિદ્ધાર્થના સ્વર્ગવાસ પછી પોતાનો અભિગ્રહ પૂર્ણ થઈ ગયો હોવા છતાં પણ પ્રભુએ 2 વર્ષ સુધી સંસારમાં રહ્યા. તેને કારણે મોટા ભાઈ નંદીવર્ધની વિનંતીનું ઔચિત્ય જળવાય એ કારણ પ્રસિદ્ધ છે. આ ઉપરાંત પણ એક મજાનું કારણ શ્રી આચારામ સૂત્રની ચૂર્ણીમાં જણાવ્યું છે. પ્રભુ પોતાના પરિજનોમાં એટલા બધા લોકપ્રિય અને ચાહિતા હતા કે જો તેઓ તરત દીક્ષા લઈ લે તો તેમના વિયોગમાં અનેક લોકો શોકગ્રસ્ત થઈને પોતાના પ્રાણ પણ ગુમાવી દેશે. બાણ ભૂલીને ગાનપણમાં કોઈ પોતાના વસ્ત્રાદિકનો પણ ત્યાગ કરી દેશે. આ તમામ વિગતો સ્વયં પ્રભુએ અભિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જાણી અને માટે તે બધા જીવોનું અહિત ન થાય માટે સ્વયં સંસારમાં 2 વર્ષ રોકાયા. અહીંયા આચારામ સૂત્રની ચૂર્ણીનું વાક્ય પણ આપેલ છે, કોઈ સમજી શકશો તો. અચ્છા ભયવમ ઉબઉતો પાછળથી ભગવાનનો ઉપયોગ મૂક્યો. જય અહમ સંપયમ છે વણિખામી. જો હું હમણાં જો નિષ્ક્રમણ કરી દીક્ષા લઈશ તો એક તો બહવે, અહીંયા ઘણા લોકો બહુ શોઘેણ એટલે શોક વડે ચિત્ત વત્થાદી ભવિષ્યની પાણા જઈશંતિ, વસ્ત્ર વગેરે અને પોતાના પ્રાણનો પણ ત્યાગ કરશે. તો અહીં પણ પ્રભુનું ઔચિત્ય ઝળકે છે. અહીં પ્રશ્ન થાય કે તો પછી 2 વર્ષ પછી જ્યારે પ્રભુએ દીક્ષા લીધી ત્યારે કેમ આવું ન બન્યું? તો કે તે 2 વર્ષ દરમિયાન પ્રભુ ઘરમાં રહ્યા. લોકો પણ ધીમે ધીમે સમજી ગયા કે હવે આ રોકાશે ગયા મેલમાં લગભગ સાદું જીવન, બ્રહ્મચર્યનું પાલન, અચિત્ત સચિત્તનો ત્યાગ, ભૂમિ શયન, મોટે ભાગે મૌનમાં અને કૌશલ ધ્યાનમાં, આ બધી દિનચર્યા બધી બધા ધીરે ધીરે સમજી ગયા કે હવે વધારે રોકાશે નહીં, રોકવું ઉચિત પણ નથી. એટલે પછી વાંધો ના આવ્યો. તો નૌકાથી ચોવિયાની રીતે ના હોય ને, એકાશો કે નૌકાથી ચોવિયા હશે ને, મોટે ભાગે એકાશી તો હોય ભગવાન. તો નૌકાશી તો આપણને યાદ આવે ભગવાને તો ભગવાન યાદ, મોટે ભાગે ઉપવાસ જ બધા એકાશી તો નહીં, મોટે ભાગે ઉપવાસ. એ વખત જે હોય તે ન હોય હિંતાણો. તો લોકોની માનસિકતા તૈયાર થઈ ગઈ અને પ્રભુની દીક્ષા થઈ. વળે અહીંયા પ્રશ્ન થાય કે ઇન્દ્રની શંકા વખતે સોફ્ટ એપ્રોચ રાખનારા વર્ધમાન, બરોબર ભગવાન, આમંત્રિત કીડા વખતે મત્સરી દેવને મુક્કો મારીને મચ્છર જેવો બનાવી દે છે. આ બળપ્રયોગ નથી પણ ઔચિત્ય છે આમાં પણ. બોલો, આપણે થાય ઇન્દ્રની ચૂંટો ન ભર્યો ને પીડા થાય, પછી દેવ જ્યારે રાક્ષસ જેવું રૂપ પૂરવે છે, ત્યારે મુક્કો મારે વર્ધમાન કુમારે હરરાટ કરતો આ સીધો નાનો બની ગયો. તો આ તો બળપ્રયોગ એમાં ઔચિત્ય છે. કેમ? તીર્થંકરત્વના મહિમા સામે ચેડા કરવા નીકળેલો તે દેવ દ્વેષથી પ્રેરાઈને આવ્યો હતો, માટે તેને ખાલી જગ્યા કરવો ઉચિત જણાયો. ખાલી જગ્યા કરવો ઉચિત જણાયો. પહેલો અક્ષર સ, સસલાનો સ, સજગ, એને સરખો કરવો ઉચિત જણાયો. ફરીથી
તીર્થંકરત્વના મહિમા સામે ચેડા કરવા નીકળેલો તે દેવ દ્વેષથી પ્રેરાય હમણાં ભગવાન ત્રાહિમાન કરી આવું ને ઇન્દ્રને ખોટો પાડી દઉં એવા આશયથી જાણે તે આવ્યો હતો, માટે તેને સરખો કરવો ઉચ્ચ જણાયો. ત્યારે ઇન્દ્રની શંકા જે હતી ને એ ખાલી જગ્યા પ્રેરિત હતી, અઢી અક્ષર, ત્યાં દ્વેષ નહોતું, પણ શેનાથી પ્રેરિત હતી એ શંકા? નાનો બાળક એ કેમ હસે છે, ઇન્દ્રે સંશય ધરિયા રે જગ જીવન જી. બોલો શું હતી શંકા? શેનાથી પ્રેરિત હતી? દ્વેષથી નહીં, પણ ભયથી પ્રેરિત છું. ભક્તિ. હા, ભગવાન પ્રત્યે ભક્તિ હતી ખૂબ જ. એટલે એમ છે કે આ નાનો બાળક આટલું કેમ સહન કરશે? ત્યાં સોફ્ટ અપ્રોચ ઉચિત થતો. તો પ્રતિક્રિયા આપવા અંગે પર કેવું મજાનું ઔચિત્ય, ત્યારે કઈ રીતે પ્રતિક્રિયા આપવી તે. અહીં વળી પાછો પ્રશ્ન થાય છે. પ્રશ્નમાં પ્રશ્ન તમને થાય કે ન થાય? તમારા વતીથી પ્રશ્ન પૂછી લે છે કે ભાઈ સંગમદેવને પરચો કેમ ન બતાવ્યો? બરોબર, ઓલા રાક્ષસને પરચો બતાવ્યો દેવને મુઠ્ઠી મારીને. તો સંગમદેવતાએ 6 મહિના ઉત્સર્ગો કર્યા, છેમાં છેલ્લી 20 રાતમાં મહાભયંકર 20 ઉત્સર્ગો કર્યા છેલ્લી એક રાતમાં. ત્યારે કેમ એને સરખો ન કર્યો ભગવાને? વેરી ગુડ. તો તે વખતે પ્રભુનો સાધના કાળ હતો. સંગમદેવ સાધનામાં હતા, ઓલામાં ગ્રસ્તપણામાં 12 અવસ્થામાં હતા ને. સાધના કાળમાં પ્રતિબોધ મારવાનું કાર્ય અપવાદ સિવાય પ્રભુએ કર્યું નથી. અપવાદ કેમ કીધો? તને કહું છું, બુદ્ધિ કીધું એટલે તે સિવાય શું કર્યું? તે વખતે બાલ્યાવસ્થામાં પણ તીર્થંકર નિર્ભય અને બળવાન હોય છે, એ સત્યને પ્રસ્થાપિત કરવું ઉચિત હતું. એન્ડોર્સ, અંગ્રેજીમાં એન્ડોર્સ. એન્ડોર્સ એટલે સ્થાપન કરવું, શું છે? પ્રસ્થાપિત કરવું. તો આ રીતે વર્ધમાન સ્વામી અને મહાવીર સ્વામીના જીવનના ઔચિત્યના પ્રસંગો, અને હવે હજી એક આપણે ઋષભદેવ ભગવાનના જીવનનો ઔચિત્ય પ્રસંગ. ઋષભદેવ પ્રભુની માતા મરુદેવા 1000 વર્ષ સુધી રડી રડીને આંખની દ્રષ્ટિ ગુમાવી દે છે. પ્રભુને કેવળદાન થવા પર જ્યારે તે સમોવસણના પગથિયા ચડે છે, ત્યારે પ્રભુ સ્વ માતાને આવકારતા પણ નથી. અહીંયા પગથિયા લખે છે, આમ તો જનરલી હાથની અંબાડી ઉપર થઈ ગયું છે કેવલના, પણ એ તરફ જતા હતા. સમજી રહ્યા હતા ત્યારે સમોસણ તરફ જઈ રહ્યા હતા. અથવા નજીકમાં સારા સમોસણ પહોંચી ગયા હોય તો એ વખતે તો આવકારવું જોઈએ કે નહીં? એવો ઉપકારી માતુશ્રી પધારો 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 કઈ ભગવાન હવે પોતે નહીં તો સેવામાં રહેલા કોઈ દેવને પણ આવું કોઈ કાર્ય ભણાવતા હતી. સારું જરા જાઓ, જરા ભગવાન પર ચડી લાવો, મારા પરમ ઉપકારી માતુશ્રી પધારી રહ્યા છે. નહીં. અને બીજી બાજુ પ્રભુ વીરના સમોવસણના પગથિયા ચડી રહેલા મિજાજી ઇન્દ્રભૂતિને મિજાજી હરાવવા માટે આવ્યા. પ્રભુ વીરે નામ લઈને કેવો મીઠો આવકાર આપ્યો હતો. કેમ ઇન્દ્રભૂતિ સુખપૂર્વક આવ્યા ને? તો આ વાતમાં પણ મજાનું શું છે? રહસ્ય છે. પહેલી બાજુ તો મને તીર્થંકર હતા, તો ઋષભદેવ ભગવાને પોતાની માતાને આવકાર ના આપ્યો, અને આ બાજુ પોતાને હરાવવા આવેલા ઇન્દ્રભૂતિને પણ આવકાર આપ્યો. આવું કે રહસ્ય જુઓ. મરુદેવા ખાલી જગ્યાથી પીડાતા હતા, ને તેથી વેરી ગુડ, ને તેવી વ્યક્તિને મીઠો આવકાર આપવાથી રાગની પીડા વધે. હા, માટે ત્યાં માતાને આવકાર ન આપ્યો. ત્યારે ઇન્દ્રભૂતિ શેનાથી પીડાઈને આવ્યા હતા? દ્વેષથી પીડાઈને આવ્યા હતા. એવી વ્યક્તિને મીઠો આવકાર આપવાથી દ્વેષ ઘટે, માટે પ્રભુ વીએ તેને આવકાર્યો. આ જ ગૌતમ સ્વામીને જ્યારે રાગ મુક્ત કરવાનો અવસર આવ્યો ત્યારે પ્રભુએ શું કર્યું? જાતે તેમને દૂર પણ મોકલી દીધા. ત્યારે આવકાર આવો ભક્ત છે ભલે ચડી આવતા એમાં પાસે રહ્યો નહીં. અવસર જોગ ઔચિત્ય, બરોબર. દર્દી પ્રત્યે પણ કેવી હમદર્દી, રાગને દ્વેષના દર્દી હતા, એના પ્રત્યે પણ કેવી હમદર્દી. જોયું કે રાગ વધશે તો આવકાર્યો પણ નહીં, અંદૂર મોકલી દીધા. લાગ્યું કે દ્વેષ આવ્યો છે તો દ્વેષ ઘટાડવા માટે પ્રેમથી મીઠાશથી આવકાર્યો. આપણે આવું ક્યારે શીખીશું? આપણા પ્રત્યે દ્વેષ હોય, નેગેટિવ હોય, પ્રેમ ન બોલતો કાંઈ નહીં, આપણે પ્રેમથી બોલાવીએ.
કેમ છો? હા, મજામાં છો? હાથામાં છો? પ્રેમથી બોલાવી. હા, સાહેબ તો એમ કહી સામેથી આમાં સાહેબ. હા, કોઈ નેગેટિવ ભાવ ધરાવતો હોય તો સામેથી એને પ્રેમથી બોલાવે. અને કોઈ પત્રિકા નેગેટિવ પત્રિકા બહાર પાડે, ધારો કે શિષ્યો કદાચ નથી, આપણે એનો જવાબ ધરપા તો જવાબ આપે નહીં, કશું નહીં કરવાનું. આપણે આપણું કામ કરતા રહેવાનું, બીજાને જવાબ. આપણે સારું કાર્ય કરીએ છીએ છતાં એને નેગેટિવ થાય છે અસર ગમે તે, તો આપણે વિરોધ નહીં કરવાનો અને સામે જવાબ નહીં આપવાનો. આપણે સારું કાર્ય છે કે નહીં જોઈ લો, બસ એ કરતા રહે. બૌદ્ધ જિનાલય બનાવો ત્યારે ઘણા વિરોધીઓ કરતા રહ્યા. છેલ્લે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ખબર પડી કે કેટલા દિવસો મહિનાઓ સુધી એ ઉપયુક્ત થયું. અને આજે પણ કચ્છમાં જો બૌદ્ધ જિનાલય ન હોય તો આપણે સાદી ભગવાન તો રહી શકે વધારે સમયે? દિવસે ઘણા મોટાભાગના ઘણા ગામડાઓ વસી સાવ પાંખી 1-2-4 ઘર હોય. અમુક ગામડાઓ ભૂજપુર કે બિલડા કે દેવપુરગઢ જેવા 4-5 ગામોને બાદ કરીએ તો મોટાભાગના ગામોમાં વસ્તી એકદમ પાંખી થઈ ગઈ છે. તો આજે છે તો મોટો ભેગું વળલો છે, જાણે વિશામો શેષકાળમાં પણ. તો મહાપુરુષો જે કરતા હોય એ દ્રષ્ટિપૂર્વક કરતા હોય, તાત્કાલિક અજ્ઞાની લોકોને સમજાય નહીં. એટલે સાહેબ પોતે ખબર, ડુંગરે તે દુઃખ ન રાખજે. ડુંગર પર્વત હોય ને એમાં શું હોય? કાંકરા ને જાળી ઝાંખરા ને પથરા ને કાંકરા એવું જ બધું હોય. એમ બધું સુવાળું પૂછ્યું હોય કંઈ કામ બોલાય એવું જ હોય. એટલે અજ્ઞાની પૈસા કમાઈ બોજો પાંચ વ્યક્તિ બોજો સાકો ધર્મદેવમાં કેટલું બોજો એ દુઃખ ન રાખી જોઈએ. આપણે સારું ભલું ઈચ્છવાનું બધાને. તો આજના મેનેજમેન્ટના યુગમાં સંબંધોના તણાવો વચ્ચે રિલેશન્સને તંદુરસ્તી આપવાની કેટલીય ટિપ્સ અપાય છે, ત્યારે પ્રભુના જીવન પ્રસંગોમાં સહજ વણાયેલું વ્યવહાર ઔચિત્ય બહુ મોટો અંગુલી નિર્દેશ કરી જાય છે. વ્યવહારમાં દરેક અથડામણમાં ના આવવું હોય, સંઘર્ષ પરિવારમાં કે ઘરમાં કે કોઈ સાથે કોઈ પણ જે પડોશી સાથે કોઈ સાથેમાં ન કરવું હોય તો ઔચિત્ય જાળવીએ. સામુ વ્યક્તિ ગમે એમ કરે આપણે એની નિંદાય કરવાની, નેગેટિવ બોલવું જ નહીં, નેગેટિવ વિચારવું જ નહીં. એનામાં ભગવાનને જોવાનું, એને વાત્સલ્યને પ્રેમથી નવડાવી દેવાનો. આખર તો જીવ છે ને, કંઈ જળ પથ્થર તો નથી ને, કંઈ પથ્થરમાં એ કંઈ ચેતના હોય છે. આપણે પોઝિટિવ ભાવ જ રાખીએ આમાં જીવ પ્રત્યે, અને જીવ આપણા માટે નેગેટિવ ભાવ રાખતો હોય ને એના પ્રત્યે વિશેષ પ્રકારે પોઝિટિવ ભાવ, પ્રેમ, કરુણા, વાત્સલ્ય એ રાખીએ અને એવી મીઠો શબ્દો બોલીએ તો આપણા ભાવોની અસર થાય. બોલવાની તો અસર થાય પણ આપણા ભાવો વગર બોલીએ પણ આપણા પોઝિટિવ ભાવો હોય ને એની ચોક્કસ અસર થાય. થોડીક ધીરજ રાખવી પડે, ઉતાવળી આંબા ન પાકે. વરસીડા હવે વળી પાછા હજી ભગવાનના વિષય પાસે પાછા આવી જઈએ. હજી એમના જીવનના ઔચિત્યનો પ્રસંગ જોઈએ. વરસાદાન આપીને પાછી દીક્ષિત થયેલા પ્રભુ વીર પાસે યાચના કરવા કયો બ્રાહ્મણ આવે છે? નામ શું બ્રાહ્મણનું? સોમ. પોતાના ખભા પરથી દેવ દૃશ્ય ફાડીને પ્રભુએ તેને અડધું વસ્ત્ર આપે છે. આ વાત તો પ્રસિદ્ધ છે, પણ આ ઘટનાની ભીતરમાં ઝળકતું ઔચિત્ય એ હજી અજ્ઞાત રહે છે. આપવું જ હતું આપણે તો ફાડીને અડધું વસ્ત્ર કેમ આપ્યું, આખું વસ્ત્ર કેમ ન આપ્યું? લોજિકનો જમાનો છે. વાતમાં લોકો વિતર્ક થાય. તમે તો એટલા સારા છો કે કંઈ તર્ક વિતર્ક કરતા નથી, શાંતિથી પ્રેમથી સાંભળો છો. પણ નવી પેઢી તો વાતના પ્રશ્ન પૂછશે તો તમારે જવાબ આવડવા જોઈશે. તો વર્ષીદાન વખતે તો કેવા મુઠ્ઠા ભરીને ખોબા ભરીને આપતા હતા. તો હવે આમ કે આવા પ્રશ્નો થવા સહજ છે. ભગવાન કેમ કંજૂસ બની ગયા? વર્ષીદાન આપવા ત્યારે તો આમ મુઠ્ઠી ભરીને આપતા હતા. ઇન્દ્રને લાગે કે ઓના નસીબમાં નથી ને વધારે આપ્યું તો ઇન્દ્ર પાડીને જુદી વાત છે. ભગવાન વિચારે ભગવાન તો ખોબા ભરીને આપતા હતા. તો આટલા ઉદાર પ્રભુ હજી વિતરાગ તો બન્યા નથી, સદમસ્ત હતા. તો પછી જ્યારે પેલો બ્રાહ્મણ બિચારો પરદેશ ગયો હતો ને હવે પાછળ ફરી રહ્યો છે, તો અડધું વસ્તુ શા માટે આપ્યું? આખું કેમ ના આપી દીધું? થાય ને આવો પ્રશ્ન તો કેમ પૂછતા નથી? શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ નામના આગમ સૂત્રમાં આનો જવાબ છે. બોલો, આમ છે જંબુદ્વીપનું વર્ણન એમાં હોય છતાં આ પ્રશ્નનો જવાબ કેમ છે? તે વિપ્રના નસીબમાં અડધું વસ્ત્ર જ હતું એમ જાણીને પ્રભુએ આમ કર્યું. આવો ઉલ્લેખ એ ગ્રંથમાં મળે છે. બાકીનું અડધું વસ્ત્ર મેળવવા
તે વિપ્ર એટલે બ્રાહ્મણ પૂરા 13 માસ પર્યંત પ્રભુની પાછળ ફરે છે અને બાકીનું અડધું વસ્ત્ર કાંટામાં ભરાઈને ખભા ઉપરથી સરકી જાય છે. ત્યારે તેણે તે લઈ લીધું. તો આખું લઈને એ વણકર પાસે ગયો. તેણે કિનાર કરી આપી અને છેવટે એટલે સાધી આપી. છેવટે તે વસ્ત્રનું જે ઉપજ્યું તેના 2 ભાગ પડ્યા. વણકર અને પેલા વિપ્ર વચ્ચે, બ્રાહ્મણ વચ્ચે. વિપ્રને તો આખરે અડધાનું મૂલ્યમાં નસીબમાં એટલું હતું એટલું જ મળ્યું. એમાં તો અવધિ વિશિષ્ટ અવધિ જ્ઞાની અને મનોપ્રજ્ઞાની પણ હતા એટલે એ જાણીને એને અડધું આપ્યું. વર્ષીદાન વખતે તો ભાગ્ય ચકાસણી કરનારા ઇન્દ્ર હતા. એક રેર ઘટના હતી જેમાં પ્રભુએ સ્વયં જોઈને આપેલું. સ્વયં જોઈને બનશીમાં આટલું છે, આખું આપી તો અડધું રહેવાનું છે. એટલે અહીં પાછો એક પ્રશ્ન થાય કે વાર્ષિદાન દાન વખતે પ્રભુ પોતે જ યાચકનું ભાગ્ય જોઈને કેમ ન આપે? તો પછી શા માટે ઇન્દ્રોને ત્યાં ઓડિટ કરવાની તો પછી જરૂર જ ન રહે ને. ઓડિટ તમારી ભાષામાં, સીએની ભાષામાં ચોપડા ઓડિટ કરે ને. અહીં પણ દાન અંગેનું ઔચિત્ય છતું થાય છે. દરેક વ્યક્તિના નસીબ જોવા બેસવાથી દાનની ભાવધારામાં ખલેલ પડે, માટે પ્રભુ એમાં નથી પડતા. એક જીવ આવતો જાય બધાની જુએ તો એના નસીબમાં કેટલું છે, તો પછી આપવાની જે ભાવધારા છે એમાં ખલેલ પડે. એટલા માટે ત્યારે નથી પડતા. એ કામ દેવો કરે એ પણ ઉચિત અને પ્રભુ ન કરે એ પણ ઉચિત. અહો ઔચિત્યમ. મહોપાધ્યાય યશોવિજયજીએ 32 ગ્રંથમાં આ વાત જણાવી છે કે સર્વત્ર ઔચિત્ય પ્રવૃત્તે હે. સર્વ ઠેકાણે પ્રભુ ઔચિત્યપૂર્વક જ વર્તન કરતા હોય છે. તો પ્રભુ ઔચિત્ય એ માત્ર ગુણ, પ્રભુનું ઔચિત્ય એ માત્ર ગુણ નથી પણ ગુણોની ખાલી જગ્યા છે, ખાણ છે. ધન્યવાદ. ઔચિત્યવન પ્રભુને નમન નમન નમન. વિશેષ અગ્રે વર્તમાન જીનાગ્રહ બોલાયતી વિક્ષાંગુરમ. ઓમ શાંતિ શાંતિ.